ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 2 ના 18મા અધ્યાયના વિભાગ પહેલાની ચર્ચાઓમાં ભાગ લેવા માટે આપ સૌનું સ્વાગત છે. વેલકમ. હરે યસ, કૃષ્ણ મનોજ પ્રભુજી. પ્રભુજી, હરે ડોક્ટર કૃષ્ણ. વિનય દવે પ્રભુજી, અરુણા માતાજી, કલા માતાજી, પુષ્પા માતાજી, પાયલબા ઝાલા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ, જયેન્દ્ર પ્રભુ, જયંત પટેલ પ્રભુ એન્ડ ભાનુબેન, પ્રવીણા જોશી માતાજી, નૈના નડિયાદરા માતાજી, ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું. વેલકમ. હરે કૃષ્ણ હિના પ્રભુજી. પ્રજાપતિ માતાજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે જયેન્દ્ર કૃષ્ણ. પ્રભુ એન્ડ આરતી માતાજી, વેલકમ. ચેતના માતાજી, વેલકમ. સ્વાગત છે આપનું. રેશમા માતાજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે દીપિકા માતાજી અને બધા જ વહાલા વૈષ્ણવો જેમનો વિડીયો ઓફ છે બધાનું પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી આપણે શરૂઆત કરીશું. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादिशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण 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 हरे कृष्ण हरे, हरे हरे हरे, राम 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 हरे हरे. हरे कृष्ण प्रभुजी. हरे कृष्णा रतिलाल હરે प्रभु, કૃષ્ણ वेलकम. तेजल गुप्ता माताजी પ્રભુ. एंड तृप्ति ओझा माताजी, धर्मिष्ठा साथिया माताजी, ज्योति હરે કૃષ્ણ उपाध्याय પ્રભુજી. माताजी, હરે કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે આપ સૌનું. અને હવે આપણે આપણી જે યાત્રા લેવલ 2 ની એ ઓલમોસ્ટ પૂર્ણતાને આરે છે. કારણ કે આપણે આજે 18મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. 18મો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતાનો છેલ્લું ચેપ્ટર, લાસ્ટ ચેપ્ટર, જેમાં આજે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો આવતીકાલે આ લેવલ 2 ની યાત્રા પૂર્ણ થશે. આઈ હોપ કે તમે આ લેવલ 2 માંથી ઘણું બધું શીખ્યા હશો, ઘણું બધું પ્રેક્ટિકલી તમે જીવનમાં ઉતારવાની કોશિશ કરી હશે. જો રોજ આવીને ક્લાસ સાંભળવા બહુ સારી વાત છે. સુકૃતિઓ હોય તો એ વસ્તુ શક્ય બને. બરાબર, ભગવાનની કૃપા હોય, બરાબર, હરિગુરુ સાધુ વૈષ્ણવની આપણા ઉપર કૃપા હોય ત્યારે વસ્તુ થાય. પણ ખાલી શ્રવણ કરવું તો લોકો કરી રહ્યા છે.
બરાબર ને વર્ષોથી, હજારો વર્ષોથી કરતા હોય લોકો. ભાગવતમમાં જાય, કથા સાંભળે, બરાબર, ખૂબ આનંદ આવે, તાળીઓ પાડે, બધું વસ્તુ બરાબર છે. પણ ખરા અર્થમાં શ્રવણ તો ત્યારે પૂર્ણ થશે કે જ્યારે શ્રવણ પછી મનન થાય. તમે જ્યાં ક્લાસમાં સાંભળો, બરાબર, એના વિશે પછી તમે ચિંતન કરો કે પ્રભુજીએ શું કીધું હતું, એને જીવનમાં કેવી રીતના એપ્લાય કરી શકાય. ભગવદ્ ગીતામાં ભગવાને આ કીધું છે, પ્રભુપાદે કીધું છે, કઈ રીતના જીવનમાં એપ્લાય કરી શકીએ, એને કહેવાય મનન. અને પછી નિધિ વ્યાસનમ, એટલે કે અલ્ટિમેટલી એ વસ્તુને જીવનમાં ઉતારવી પ્રેક્ટિકલી. જેમ કે આપણે 17મો અધ્યાય ગઈકાલે ભણ્યા ને, તો કેટલો પ્રેક્ટિકલ ચેપ્ટર હતું. ક્યાં દાન કરવું જોઈએ, કેવો આપણો યજ્ઞ હોવો જોઈએ, આપણી શ્રદ્ધા ક્યાં સ્થિર હોવી જોઈએ, આ બધી ચર્ચાઓ ગઈકાલે કરી આપણે, બરાબર, 2 દિવસથી. તો સાંભળવું બરાબર છે, પછી એના ઉપર મનન કરવાનું, વિચારવાનું એના ઉપર. ભગવદ્ ગીતાના પ્રભુપાદના પન્નાઓ ઉપર જવાનું ભગવદ્ ગીતામાં, અને એ પન્નાઓ વાંચવાના ડિટેલમાં, ભાવાર્થ સાથે પ્રભુપાદના વાંચવાના, અને પછી એને જીવનમાં કેવી રીતના એપ્લાય કરી શકાય છે, થોડું 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 થોડું. જ્યારે આ 3 વસ્તુ થાય ને, ત્યારે તમારું શ્રવણ પૂરું થયું. શ્રવણ, મનન અને નિધિ વ્યાસનમ, એટલે કે એને પ્રેક્ટિકલી જીવનમાં ઉતારી દેવું. રેડી? તો એના માટે લેવલ 2 નો બહુ મહત્વનો ફાળો હોય છે. લોકો જરૂરથી પ્રયત્ન કરજો, બરાબર. હવે આજનો જે અધ્યાય, 18મો અધ્યાય, એટલે કે ત્યાગની પૂર્ણતા, અને પ્રભુપાદે નામ આપ્યું છે કન્ક્લુઝન, અલ્ટિમેટલી. કારણ કે આમ જોઈએ તો ગઈકાલે 17મો અધ્યાય આપણે જે જોયો ને, એનો છેલ્લા શ્લોકો 23 થી 28, ત્યાં ભગવાને એક નિષ્કર્ષ આપ્યો. નિષ્કર્ષ શું હતો? ઓમ તટ સત. કે ભાઈ જે કઈ કરીએ કોના માટે કરવું જોઈએ આપણે? તો કે જે ઓમ, બરાબર, અ, ઉ અને મ 3 અક્ષરનો બનેલો શબ્દ ઓમ, બરાબર, જે ભગવાન શ્રી કૃષ્ણના નામને ઘોષિત કરે છે. તો બધું જ કૃષ્ણ માટે થવું જોઈએ. ઓમ તત સત. આના સિવાયનું કઈ પણ કરો તો એ બધું કેવું છે? અસત, ટેમ્પરરી. આપણે ગઈકાલે નિષ્કર્ષ જોયો. આજનો અધ્યાય બહુ મોટો છે. ધ લોંગેસ્ટ ચેપ્ટર ઓફ શ્રીમદ ભગવદ ગીતા, સૌથી મોટો અધ્યાય છે, બરાબર. પ્રયત્ન કરીશું કે 2 દિવસમાં આપણે આને કમ્પ્લીટ કરી નાખીએ, બરાબર. પેલા 1 થી 12 જે શ્લોક છે, એમાં ભગવાન ફરીથી અનાસક્તિ સાથે કાર્ય કરવું, આજ સાચો ત્યાગ છે, સમજાવે છે. પેલા 1 થી 12 શ્લોકમાં ભગવાન ફરીથી એ જ 3જો અધ્યાય અને 5મો અધ્યાય જે છે ને, એના વિશે ચર્ચા કરે છે. જેમાં મારો અવાજ બરાબર આવે છે? તમને પીપીટી બરાબર દેખાય છે? હા, બરાબર આવે છે બધું પ્રભુજી. બરાબર છે ને? ઓકે, થેન્ક યુ, હા પ્રભુજી. ધન્યવાદ. તો અહીંયા શરૂઆત અર્જુનથી થાય છે. ભગવાનનો કોઈ પ્રશ્ન નથી, ભગવાનથી શ્લોકની શરૂઆત નથી. શ્લોકની શરૂઆત અર્જુનથી છે, અર્જુનના પ્રશ્નથી છે. શું પ્રશ્ન પૂછે છે અર્જુન? તો સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. 3 નામ એક શ્લોકની અંદર એક સાથે, મહાબાહો, કેશી નિષૂદન અને ઋષિકેશ. લેવલ 1માં પણ આપણે ભણ્યા હતા કે ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ તો અર્જુન છે ભગવાનને રોકે છે, ઉભા રહો હે કેશી નિષૂદન, હે મહાબાહો, હે ઋષિકેશ, મારા થોડા પ્રશ્ન હજી બાકી છે. એટલા માટે એક શ્લોકમાં 3 નામ, બરાબર. સરસ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે કે હું સંન્યાસ, બરાબર, એના વિશે જાણવા માંગુ છું, એનું ઉદ્દેશ્ય શું છે. અને બીજું, ત્યાગમય જીવન, જે 4 આશ્રમ જે છે, બ્રહ્મચાર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. તો મારે થોડું સંન્યાસ આશ્રમ વિશે જાણવું છે, બરાબર. કોને સાચો સંન્યાસી કહેવાય, કોને સાચો ત્યાગી કહેવાય? તો આમ જુઓ તો આ પ્રશ્નનો જવાબ તમને 6થા અધ્યાયના પહેલા શ્લોકમાં મળી જાય, 6.1, ત્યાં પણ આપ્યું છે. એટલા માટે આ અધ્યાયનું નામ છે એ કહેવાય રિવિઝન છે. આ અધ્યાય જે છે, અત્યાર સુધી જે ચર્ચાઓ થઈ ને, મોટી મોટી જે કઈ ચર્ચા, એનું રિવિઝન છે, બરાબર. તો ત્યાગનો ઉદ્દેશ્ય, કોના માટે ત્યાગ કરવો જોઈએ, કેવી રીતે ત્યાગ કરવો જોઈએ, શું કામ ત્યાગ કરવો જોઈએ? ઘણા બધા છોડો ઘરબાર, બધું ઘરબાર ને પત્ની બાળકો ને બધું છોડી દે, પણ અલ્ટિમેટલી જાણતા નથી કે ત્યાગનો ઉદ્દેશ્ય શું છે, શું કામ ત્યાગ કરવાનો છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને, કારણ કે ત્યાગ કરીએ પણ એ જ ખબર નથી કોના માટે ત્યાગ કરીએ છીએ, બરાબર. તો કોઈ મતલબ નથી રહેતો ને.
એટલા માટે બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે અર્જુન કે ભગવાન ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ અને ત્યાગ એટલે કે સંન્યાસ કોને લેવો જોઈએ, ક્યારે લેવો જોઈએ, બરાબર. હવે સંન્યાસ ક્યારે લેવો જોઈએ આ પ્રશ્નનો જવાબ પણ મળી ગયો છે. ક્યાં મળ્યો છે તમે કહો? કોઈ વ્યક્તિ સંન્યાસ ક્યારે લઈ શકે? એનામાં શું એવા ગુણો પ્રગટ થાય હૃદયમાં તો એ વ્યક્તિ સંન્યાસ માટે યોગ્ય છે? તમે કહો. જુહી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, સૌથી હમ પહેલા એનામાં છે ને નિર્ભયતા હોવી જોઈએ. અગર એ નિર્ભય બની જાય કે હું સંન્યાસ લઈ લઈશ તો પછી મારું ભરણ પોષણ કોણ કરશે, હું ક્યાં ક્યાં રહીશ, કેવી આપણે રીતે. ભણ્યા છીએ આ 16મા અધ્યાયમાં. 16મા અધ્યાયમાં? પરફેક્ટ, બરાબર. ખૂબ સરસ જવાબ છે માતાજી. અભયમ, બરાબર. અભયમ, બીજું સત્વ સંશુદ્ધિ અને ત્રીજું જ્ઞાન વ્યવસ્થિત. આ ગુણો જ્યાં સુધી કોઈના હૃદયમાં પ્રગટ ના થાય ત્યાં સુધી એ વ્યક્તિએ સંન્યાસ લેવા વિશે વિચારવું જોઈએ નહીં. નેવર એન્ડ એવર. બરાબર. હવે ભગવાન જવાબ આપે છે. ભગવાન શું કહે છે? કામ્યાનમ કર્મણા ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. વિદુ જે લોકો છે, જે વિદ્વાન લોકો છે, એ કહે છે કે ભાઈ કામ્યાનામ કર્મણામ એટલે કે ભૌતિક ઈચ્છા ઉપર આધારિત કાર્યો, બરાબર, એને તમે છોડી દો ને તો એને સંન્યાસ કહેવાય. ભગવાન પોતાનું ઓપિનિયન નથી આપતા. ભગવાન બે પ્રકારના ઓપિનિયન એ મૂકે છે. એક વિદ્વાનનો ઓપિનિયન મૂકે છે, એક બુદ્ધિશાળી લોકો વિચક્ષણા એનો ઓપિનિયન મૂકે છે. બરાબર. વિદ્વાન લોકો હોય, બરાબર, એ લોકો એવું માને કે ભાઈ ભૌતિક કર્મ આધારિત બધા કર્મો છોડી દો. બરાબર. આપણી જે ડિઝાયર હોય, મટીરિયલ ડિઝાયર, બરાબર. જો ઈચ્છાઓ બે પ્રકારની હોય, એક મટીરિયલ અને એક સ્પિરિચ્યુઅલ, બરાબર. તો ભાઈ મટીરિયલ જે કઈ છે એ બધું છોડી દો, બરાબર. તો ભૌતિક ઈચ્છા જે છે આ બધી છોડી દો તો બસ આને સંન્યાસ કહેવાય. બરાબર. પછી તમે જતા રહો, છોડો ઘર બાર, ચલો હરિદ્વાર, બરાબર. અને બીજા એક વર્ગ એવો કે છે કે ભાઈ કર્મો છોડવાની જરૂર નથી. આમાં એવું કીધું પેલામાં કે કાર્યોનો જ પરિત્યાગ. બીજા એક વર્ગ એવું બુદ્ધિશાળી લોકો એમ કે છે કે કર્મો છોડવાની જરૂર નથી, પણ કર્મના ફળ પ્રત્યેની આસક્તિ છે ને આ છોડી દેવાની છે, ફળ ત્યાગ. આને બુદ્ધિશાળી વર્ગ કીધો છે ભગવાને, કે બે પ્રકારના વર્ગ છે. ખરેખર સાચો ત્યાગ તો શું છે આપણે આગળ પણ ભણી ગયા છે કે કર્મના ફળનો ત્યાગ. ભગવાને એને જ સાચો ત્યાગ કીધો છે. કર્મનો ત્યાગ કરવા વિશે 3જા અધ્યાયમાં પણ નથી કહ્યું, 5મા અધ્યાયમાં પણ નથી કહ્યું, બરાબર. 6ઠા અધ્યાયના પેલા શ્લોકમાં પણ નથી કહ્યું, બરાબર. કર્મના ફળનો ત્યાગ કરવાનો છે, બરાબર. તો કારણ કે જેટલું ફળ પ્રત્યે તમને આસક્તિ હશે, જેટલું ફળ પ્રત્યે એક્સપેક્ટેશન હશે ને એટલું તમારું ફ્રસ્ટ્રેશન વધશે. જેટલી વધારે એક્સપેક્ટેશન એટલી વધારે ફ્રસ્ટ્રેશન, બરાબર. આપણે કોઈ પાસે પણ આ જગતમાં એક્સપેક્ટેશન જેટલી વધારે રાખો ને, બરાબર, તો એ જ વ્યક્તિ તરફથી તમને ફ્રસ્ટ્રેશન પણ એટલું વધારે મળે. કારણ કે તમે એક્સપેક્ટેશન કોની પાસે રાખો? જેને તમે તમારા હૃદયમાં રાખ્યા હોય, બરાબર, જેને તમે ખૂબ પ્રેમ કરતા હોય, એને પાસેથી તમે બહુ બધી એક્સપેક્ટેશન રાખતા હોય. અને એ વ્યક્તિ જયારે એક દિવસ દગો દે ત્યારે બધું પૂરું થઈ જાય, બરાબર. તો આના ઉપરથી એ પણ યાદ રાખવું કે હૃદયમાં કોને રાખવા જોઈએ? હૃદયમાં ભગવાનને રાખવા જોઈએ, હૃદયમાં શ્રીલ પ્રભુપાદજીને રાખવા જોઈએ, બરાબર. એની પાસેથી એક્સપેક્ટેશન રાખવી જોઈએ. બાકી ભૌતિક લોકો પાસેથી એક્સપેક્ટેશન ગમે એટલી રાખશો તો એ અલ્ટિમેટલી ફસાઈ જાય. તો ત્યાગ કોને કહેવાય? એવું નહીં કે ઘર છોડી અને જુનાગઢ જતા ઋષિકેશ જતા રહીએ અને હવે ભૌતિક કર્મ બધા છોડી દીધા છે, પણ હવે ગાંજા ફૂંકવાનું ચાલુ, ચલમો ફૂંકવાનું ચાલુ, બરાબર. તો 6ઠા અધ્યાયના પેલા શ્લોકમાં જ ભગવાને કીધું કે સાચો યોગી ને સાચો સંન્યાસી એ નથી કે જે પોતાના માટે પણ અગ્નિ પ્રગટાવતો નથી, કર્મ નથી કરતો. સાચો યોગી અને સાચો સંન્યાસી તો એ છે કે જે કર્મ કરે છે પણ એના ફળનો ત્યાગ કરી દે છે. પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા, બરાબર. તો એને બધા કર્મનો ત્યાગ કરી દીધો. વૃંદાવનમાં જઈને બેસી ગયા કે નહીં? કાંઈ કામ નહીં. નહીં. પ્રભુપાદ આપણે જે અત્યારે કર્મ કરી શકીએ એના કરતા પણ વધારે, બરાબર, પ્રભુપાદે કામ કર્યું, બરાબર. આખી રાત જાગીને એને બુકના ટ્રાન્સલેશન કર્યા, બરાબર. અને ફર્યા, અલગ અલગ દેશમાં ગયા, અલગ અલગ લોકોને મળ્યા, ખૂબ કામ કર્યું પ્રભુપાદે, બરાબર. પણ એ બધા જ કર્મ એને અર્પણ કોને કર્યા?
કૃષ્ણને. સફળતા મળી તોય એમના ગુરુને યશ આપ્યું. તમે જો ભગવદ ગીતા વાંચવાની શરૂઆત કરશો ઇવન પ્રસ્તાવનામાં જ, બરાબર. અને ઇવન ખાલી એવું નહીં કે ભગવદ ગીતાની પ્રસ્તાવનામાં લખ્યું છે, પણ પ્રભુપાદના લેક્ચર તમે સાંભળશો તો પ્રભુપાદ વારંવાર એમના ગુરુ મહારાજને યાદ કરી રહ્યા છે કે ભાઈ જે કઈ છે મારા ગુરુ મહારાજના કારણે છે, બરાબર. તો આને કહેવાય સાચા બુદ્ધિશાળી. અહમ સર્વસ્ય પ્રભો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. બુદ્ધિશાળીની વ્યાખ્યા 10મા અધ્યાયમાં આપી છે. તો બુદ્ધિશાળી લોકો કહે છે કે કર્મના ફળનો ત્યાગ કરવો. કર્મ કરવું જોઈએ કોના માટે? કૃષ્ણ માટે, બરાબર. અહીંયા જે ઉપર કર્મ થાય છે એમાં કોઈ કૃષ્ણની પ્રસન્નતા છે? બરાબર. જો બે પ્રકારના ત્યાગી ઉપર નીચે તમને દેખાય છે. આમને પણ ત્યાગ કર્યો છે અને આમને પણ ત્યાગ કર્યો છે, બરાબર. આમણે ત્યાગ કર્યો છે અને પોતાની સાધનામાં મે બી કદાચ લીન હોય, વોટેવર. આમને ત્યાગ કર્યો છે, બરાબર, એ આખા જગતનો ઉદ્ધાર કરવા માટે નીકળી પડ્યા છે. તો સાચો ત્યાગી કોણ કહેવાય? સંન્યાસી એને કહેવાય કે જે આપણા જેવા લોકો, ગૃહસ્થ લોકો જે અજ્ઞાનના અંધકારમાં સૂતા છે એવા લોકોને ઘેર ઘેર જઈને એમને ઉઠાડવા આ સંન્યાસીનું કામ છે, બરાબર. એટલે અહીંયા બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ સાચો ત્યાગી, સાચો સંન્યાસી કોને કહેવાય, બરાબર. એટલે ભગવાન એનો જવાબ આપે છે, બરાબર. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણીને છોડી દેવા જોઈએ. ભગવાન હજી એમ કહે છે કે અમુક એવા વિદ્વાનો છે, આ કહેવાતા વિદ્વાનોની ભગવાન વાત કરે છે. ભગવાન આને વિદ્વાન માનતા નથી. ભગવાને 10મા અધ્યાયમાં બુદ્ધિશાળીની વ્યાખ્યા આપી છે. એટલે ભગવાન અહીંયા વ્યંગ કરે છે એકચ્યુઅલી કે કહેવાતા અમુક વિદ્વાનો જે છે ને એ સર્વ પ્રકારના કર્મોને દોષપૂર્ણ ગણીને ત્યાગ કરી દે છે. બધા કર્મો છોડી દો ભાઈ, બધા સર્વ પ્રકારના ત્યાગ કરી દો, બરાબર. છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપસ્યાના કર્મો ક્યારે ના છોડવા જોઈએ, ન ત્યાજ્યમ. પણ ભગવાન કહે છે કે નહીં, અન્ય વિદ્વાનો જે બુદ્ધિશાળી લોકો છે એમ કે છે આ તો ક્યારે ના છોડવું જોઈએ. યજ્ઞ, કયો યજ્ઞ? હરિનામ યજ્ઞ. દાન, મંદિર માટે દાન. ગઈકાલે મેં તમને કહ્યું હતું ને, સુદામા સેવાની શરૂઆત કરો તમે લોકો, બરાબર. દાન કરવું એ એક સાયન્ટિફિક પ્રોસેસ છે ભગવત પ્રાપ્તિમાં આગળ વધવા માટેની. મેં તમને આની પેલા 2 વખત સમજાવ્યું છે. દાન કરવાથી શું પરિવર્તન એકચ્યુઅલી આવે છે આપણાની અંદર? યાદ છે કે ભૂલી ગયા છો? કોને યાદ છે? હાથ ઊંચો કરો છો. દાન કરવાથી શું થાય ભાઈ? ચાલો, શું થશે? શૈલેષ ભટ્ટ પ્રભુ, શું થશે પ્રભુ દાન કરવાથી? કહો. હરે કૃષ્ણ. યસ, સૌથી પહેલા તો પ્રભુ ધન પ્રત્યેની આસક્તિ ઓછી થશે. બરાબર. યસ. પછી શું થશે? બીજું એડ પછી કરો. આગળની શું ચેન ચાલુ થાય? આસક્તિ ઓછી થાય એટલે આસક્તિ આપણી ભગવાન તરફ વધશે. એમ ધન તરફ ભગવાન ઘટશે એટલે ભગવાન તરફ વધશે પ્રભુ ધીરે ધીરે. પછી ત્રીજી વસ્તુ શું થાય? નરેન્દ્ર પ્રભુ, ત્રીજી વસ્તુ આપણે શું થાય? પ્રભુજી, Thank you, ચેતનામાં thank you. સંપૂર્ણ પરિવર્તન આવે છે. ચેતનામાં પરિવર્તન આવશે. હરિનૈના માતાજી, શું આમાં સાયન્ટિફિક પ્રોસેસમાં કેવી રીતના આગળ વધીએ જી? હરે બોલો. કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. પ્રણામ. શુદ્ધિકરણ થાય પૈસાનું. શુદ્ધિકરણ થાય પૈસાનું. ઓકે. ધર્મિષ્ઠા માતાજી, શું કહેવાનું થાય? દાન કરવા માટેની સાયન્ટિફિક કઈ પ્રોસેસ છે જેનાથી તમારા ચેતનામાં પરિવર્તન આવી જાય? બોલો ધર્મિષ્ઠા માતાજી. આપણે ત્યાગ કરવાની વૃત્તિ થાય, ત્યાગ કરી શકીએ ભૌતિક ત્યાગ જગતનો. કરવાની વૃત્તિ આવે. દીપક પ્રભુ, શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. બોલો, આપણે બોલો. જે પાપ કર્મો હોય એ ધન કરવા માટે આપણે કમાવા માટે કરતા હોય એ પણ આપણા જતા રહે છે ને આપણું આત્મા ને મન બધું શુદ્ધ થઈ જાય છે. બરાબર છે ને આપણે તમારી વાત. અર્ચના દવે માતાજી, બોલો. અર્ચના હરે દવે. કૃષ્ણ પ્રભુજી. ઘણી વાર એવું થાય કે આપણને કોઈ નુકસાની જાય, ખોવાઈ જાય તો એમ થાય કે આપણું ક્યાં હતું કે ખોવાઈ ગયું. એક્ઝેક્ટ. હું એકચ્યુઅલી આ મુદ્દો માંગી રહ્યો હતો તમારી પાસે, બરાબર. તમે બધાએ જે જવાબ આપ્યા છે સાચા આપ્યા છે, પણ મૂળ મુદ્દો એ છે કે જ્યારે તમે દાન કરો છો ને, ડોનેશન આપો છો ને, ધીમે ધીમે થોડું 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 થોડું, તો એ ધન પ્રત્યેની તમારી જે આસક્તિ છૂટે છે ને, એનાથી સૌથી મોટું પરિવર્તન તમારા જીવનમાં એ આવશે કે તમે ભૌતિક જગતમાં છો. આજે તમારી પાસે સંપત્તિ છે, ઘર, મકાન, ગાડી, બંગલો છે. આગળ જતા હંમેશા આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ આવે જ છે, આવે જ છે. કોઈ દી કોઈની આર્થિક સ્થિતિ સ્ટેબલ નથી હોતી, બરાબર. અને ઇવન
જેમ જેમ આપણે આગળ જતા જઈએ આપણા બાળકો પોતાના હાથમાં એનો કંટ્રોલ લેવા માંગતા હોય છે. આવું થાય ને, બાળકોની એક ઉંમર થાય પછી એના હાથમાં કંટ્રોલ આવે. આર્થિક બધા વ્યવહારો બાળકોના હાથમાં જાય. બરાબર. હવે આ સમયે ધનમાં બહુ આસક્તિ હોય ને, આપણાથી આ બધું છૂટશે નહીં. આપણે આ વ્યવહારો, બરાબર, આર્થિક વ્યવહારો, આપણી કંપની હોય, આપણી બરાબર આપણી શોપ હોય, વોટ એવર, આને આપણે છોડી નથી શકતા. અને આને છોડી ના શકવાના કારણે આપણે મૃત્યુ પર્યંત આપણે એની સાથે આસક્ત રહીએ. મેં તમને ઓલું એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ છે તમને લોકોને? એક ઓલા દાદા એડવોકેટ, બરાબર બરાબર, એબો 90 years ઓલ્ડ, બરાબર, જે બાર બેઠા બેઠા માળા કરે છે. શેની માળા કરે છે બાર બેઠા બેઠા? દસ્તાવેજ કરાવી જાઓ, દસ્તાવેજ કરાવી જાઓ. આવો ભાઈ આવો, દસ્તાવેજ કરાવી જાઓ, આવો ભાઈ આવો. બરાબર. આ પ્રોબ્લેમ છે. આખી જિંદગીમાં ક્યારેય તમે કૃષ્ણ ભાવનામૃતમાં દાન ના કર્યું હોય ને, તો મૃત્યુ સમય સુધી તમે ભગવાનનું નામમાં સ્થિર નહીં થઈ શકો. કારણ કે ધનની આસક્તિ સૌથી પ્રબળ કીધી છે શાસ્ત્રની અંદર, ખૂબ પ્રબળ કીધી છે. એટલા માટે યજ્ઞ, દાન અને તપ ક્યારે ના છોડવા જોઈએ. યજ્ઞ એટલે હરિનામ યજ્ઞ, જેનાથી તમારું મન પવિત્ર થાય. દાન એટલે ભગવાનની સેવા માટે ધન વાપરવું, જેનાથી ધન પ્રત્યેની આસક્તિ આપણી છૂટવાના કારણે એક યોગ્ય સમયે આપણે વાનપ્રસ્થ માટે તૈયાર થઈ શકીશું. નહીતર નહીં થઈ શકીએ. જો આપણે દાન નહીં કરીએ ને, તો આપણે નહીં તૈયાર થઈ શકીએ વાનપ્રસ્થ માટે. અને બીજું, જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ આવી કે આપણી પાસે કદાચ ધન ના રહ્યું, એ સમયે આપણે નાસીપાસ થઈ જઈશું. બરાબર. તો એ સમયે પણ આ કરેલા દાન અને એ દાન કરવાથી જે ચિત્તની જે શુદ્ધિ, એ તમને કામ આવશે. તમે ભક્તિમાં ઉન્નત થઈ શકશો. યજ્ઞ, દાન અને તપશ્ચર્યા, તપ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે. બરાબર. તો આ ક્યારેય ના છોડવા જોઈએ, કારણ કે આ સાયન્ટિફિક છે. તપશ્ચર્યા કરવી જોઈએ, એકાદશીના ઉપવાસ કરવા જોઈએ. સૌથી મોટી તપશ્ચર્યા આપણા માટે એકાદશીના વ્રત. બરાબર. સૌથી મોટી તપશ્ચર્યા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. બરાબર. આ બધી વસ્તુ છે તો કરવી જોઈએ. બરાબર. ન ત્યાજ્યમ ડાયરેક્ટ ઓર્ડર છે એકચ્યુઅલી આની અંદર. ઘણા બધા માયાવાદી, અદ્વૈતવાદી એ કહે કે ભાઈ બધું છોડી દો, હવે અમે સંન્યાસી થઈ ગયા, બરાબર, નમો નારાયણ, અમે નારાયણ ને તમે નારાયણ, તો હવે અમારે કઈ કરવાની જરૂર નથી. નહીં. યજ્ઞ, દાન અને તપ. સંન્યાસીએ પણ યજ્ઞ કરવો જોઈએ, જે યજ્ઞ છે હરિનામ યજ્ઞ, જે આપણે બધાએ કરવો જોઈએ, એ યજ્ઞ સંન્યાસીએ પણ કરવો જોઈએ એવરી ડે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને. સંન્યાસીએ પણ દાન કરવું જોઈએ. આપણે ગૃહસ્થો છીએ તો આપણે ધનનું દાન કરી શકીએ, જ્ઞાનનું દાન કરી શકીએ, સમયનું દાન કરી શકીએ. પણ સંન્યાસીને સૌથી મોટું જે દાન કરવાનું જે છે, એ દાન છે એના સમયનું અને એના જ્ઞાનનું. અને તપશ્ચર્યા બધા માટે છે, સંન્યાસી માટે છે, આપણા માટે છે. આ ત્રણ વસ્તુ કોઈ દિવસ ના છોડવી જોઈએ. ભગવાન કે ન ત્યાજ્ય. બરાબર. તો વાત આવી ત્યાગની, અર્જુનનો પ્રશ્ન. બરાબર. તો ભગવાન ત્યાગ વિશે કહે છે કે ભાઈ ત્યાગ અર્જુન 3 પ્રકારના છે. કયા કયા? બોલો, કયા કયા 3 પ્રકારના છે ત્યાગના? સત્વ, 3 રજસ અને તમસ. સિમ્પલ. જે આગળ બધા પ્રકાર આવશે, બધા કયા કયા પ્રકાર આવશે? સાત્વિક, રાજસિક અને તામસિક 3 પ્રકાર. હવે જો તમને એક ઓવરવ્યુ તરીકે પાછું આપી દઉં, તમે યાદ રાખો કે સાત્વિક જે છે શાસ્ત્ર પ્રમાણે છે. બરાબર. જેમાં ફળનો લોભ નથી. બરાબર. પોતાની ફરજ સમજીને કરવામાં આવે છે, એ બધી વસ્તુ સાત્વિક છે. રાજસિકની અંદર પોતાનો સ્વાર્થ છે એ સેન્ટરમાં છે, પોતાનો ફાયદો, પોતાનો લોભ, એ રાજસિક. બરાબર. રજોગુણ. અને તમોગુણ છે એ શાસ્ત્રની વિરુદ્ધની પ્રક્રિયા છે. બીજાને કઈ રીતના હેરાન કરવા, બરાબર, એના માટેની જે યોજના, જે બુદ્ધિ, બરાબર, એ તામસિક. તો આગળ જેટલા પણ પ્રકાર આવશે, સાત્વિક ત્યાગ, રાજસિક ત્યાગ ને તામસિક ત્યાગ, 3 પ્રકારના ત્યાગ તો આવશે. બરાબર. હવે આની ગતિ શું થાય? કોઈ મને કહેશો કે આગળ જેટલા પણ પ્રકાર આવશે એ વસ્તુ સાત્વિક હોય, અને આની પેલા 17મા અધ્યાયમાં પણ ભણી ગયા, જેમાં શ્રદ્ધા, અન્ન, યજ્ઞ, બરાબર, દાન, તપ, આ બધું ભણ્યા. આજે પણ ઘણું બધું આપણે 3 પ્રકારમાં ભણશું. તો તમે મને એમ કહો કે સત્વગુણમાં કોઈ વસ્તુ થઈ રહી છે તો એની ગતિ શું થાય? આ પેલો જ પ્રશ્ન મારો. શૈલેષ ભટ્ટ પ્રભુજી.
સત્વગુણમાં ગતિ શું થશે? હરે કૃષ્ણ. સત્વગુણમાં ઉપરના લોકો મળશે અને ભોગ ભોગવવા મળશે પ્રભુ. તો મને એમ કહો પ્રભુ કે આ લોકો સત્વગુણમાં કોઈ ત્યાગ કરે, ઘર પરિવાર બાળકો ધન સંપત્તિ છોડી દે, તો શું એને મોક્ષ મળશે કે નહીં મળે? મોક્ષ નહીં મળે, ઉપરના લોકોમાં એને ભોગ ભોગવવા મળશે પ્રભુ. ઉપરના લોકોમાં ગતિ થશે, ત્યાં જન્મ મૃત્યુ તો મળશે જ પ્રભુ. મતલબ જન્મ મૃત્યુ મળશે, મોક્ષ નહીં મળે. ક્લિયર. તો ચાલો, સત્વમાં મોક્ષ નથી મળતો, રજોગુણ તરફ જઈએ. તમે મને કહો કે રજોગુણમાં કોઈ વ્યક્તિ ત્યાગ કરશે અને એ જ ચેતના સાથે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામશે, રાધિકા સીતા માતાજી, તમે એનું ગંતવ્ય કહો. રજોગુણી ત્યાગ કર્યો છે ને, ઘર પરિવાર છોડી દીધું. યસ માતાજી, બોલો. દંડવત પ્રણામ પ્રભુજી. પ્રણામ માતાજી. રજોગુણી લોકો આ જ લોકમાં રહે છે પ્રભુજી. એને એ મોક્ષ ઉપરના મળશે લોકો કે નહીં મળે? મોક્ષ નહીં મળે પ્રભુજી. ઉપરના લોકો મળશે, સ્વર્ગમાં ના, જશે કે ઉપરના નહીં જાય? લોકો નહીં જાય પ્રભુજી. અગર એનો એટલે ભગવાન સેન્ટરમાં હશે તો જ એક ભગવાનના ધામને લઈ, બાકી તો નથી જતા. રજોગુણી ત્યાગી લોકો ઇવન ઉપરના લોકમાં પણ જઈ શકે નહીં. માતાજીએ કીધું એમ. તમે મોક્ષ તો બહુ દૂરની વાત થઈ ગઈ, ઉપરના લોક પણ નથી મળતા. બરાબર. હવે તમે મને કહો પૂર્વી નાયક માતાજી, કે જે તામસિક ત્યાગ હોય, ઘર પરિવાર તો એને છોડી દીધો છે, બરાબર, મને કહો કે એની ગતિ શું થશે? હરે કૃષ્ણ પ્રભુજી. એને ગતિ આપણે નીચલી યોનિમાં થશે, જે ગોળ તમોગુણી હશે. કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ સમજવી. બરાબર. લોકોને એમ થાય કે ઘર પરિવાર છોડી દઈએ, બાળકોને છોડી દઈએ, જુનાગઢ જતા રહીએ, કાશી જતા રહીએ. જો જયારે હું અહીં વાત કરું છું ને, જુનાગઢ, કાશી, ઋષિકેશ, તો હું એવા સાધુ બાવાઓની વાત કરી રહ્યો છું કે જે શાસ્ત્રના, બરાબર, જે ગાઈડલાઈન, વૈદિક મર્યાદાઓની ગાઈડલાઈન વિરુદ્ધ ચાલી રહ્યા છે. બરાબર. હું એવા સાધુ સંતોની હું વાત નથી કરતો જે ખરેખર ભગવાનના ભક્ત છે, કારણ કે આ બધી જગ્યાએ એવા સાધુ પણ છે જે ભગવાનના ભક્ત છે, જે ખરેખર પૂજનીય છે, જે ખરેખર વંદનીય છે. એની વાત નથી કરતો. બરાબર. આ તમે હંમેશા યાદ રાખજો. આપણે નિંદા, ટીકા, ઈર્ષા નથી કરતા, આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. બરાબર. જેથી આપણે ઓળખી શકીએ. તો સત્વગુણી ત્યાગ, રજોગુણી ત્યાગ, તમોગુણી ત્યાગ. ભગવાન ફરીથી કહે છે, યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞો દાન તપશ્ચેવ પાવનાની મનીષિણામ. ગમે ભગવાન કે તમે ત્યાગ લઈ લો, પણ આ 3 કાર્યો કોઈ દિવસ છોડવા ના જોઈએ. મહાત્માઓને પણ શુદ્ધ કરે, પાવનાની મનીષિણામ. અહીં બાજુમાં એક પ્રસંગ છે, તમે આ પ્રસંગને ઓળખી શકો છો? કયો પ્રસંગ છે? રેઝ યોર હેન્ડ. શું અહીંયા પ્રસંગ, ઘટના ઘટિત થઈ હતી? આ શ્લોક સાથેનું કઈ કનેક્શન તમને કઈ ખ્યાલ આવતું હોય તો. હિના પ્રજાપતિ માતાજી, બોલો, કયો પ્રસંગ છે? હરે કૃષ્ણ. અવાજ બહુ નથી બરાબર આવતો. માઇક તમારું નથી કામ કરતું, નેટવર્ક ઇસ્યુ આઈ થિંક છે. બીજા કોઈને ખબર છે આ પ્રસંગ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. બોલો પ્રભુ. શૈલેષ ભટ્ટ પ્રભુજી, પ્લીઝ બોલો. હરે કૃષ્ણ. જ્યારે સતી મહાદેવની આજ્ઞા મેળવ્યા વગર જાય છે અને એમના પિતાજીના ત્યાં જાય છે, ત્યારે સતી, એમના પિતાજી યજ્ઞ કરતા હોય છે, યક્ષ પ્રજાપતિ અને દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતા હોય છે. તો એમના યજ્ઞમાં મહાદેવને ઇન્વિટેશન નથી હોતું, તો માતાજી પોતાનું શરીર એમાં હોમી દે છે અને પછી શિવના ગણો આવી અને એમનું માથું કાપી નાખે છે. તો એ યજ્ઞ અધૂરો રહે છે. પછી ભગવાન વિષ્ણુ અને મહાદેવ નક્કી કરે છે કે ભાઈ આમનો યજ્ઞ પૂરો થવો જોઈએ, યજ્ઞ બાકી ના રહેવો જોઈએ, એટલે યજ્ઞનો ત્યાગ ના થાય. તો ભગવાન શિવ આવી અને એમને બકરાનું માથું લગાવી અને યજ્ઞ પૂર્ણ કરાવે છે. પ્રભુ, આ પ્રસંગ છે. યસ પ્રભુજી, ધન્યવાદ. મતલબ યજ્ઞની કેટલી મહત્વ છે, કેટલું મહત્વ છે આ પ્રસંગ બતાવે છે કે સ્વયં મહાદેવ પણ જાણે છે કે યજ્ઞ, દાન અને તપના કાર્યો અધૂરા ના છોડી શકાય. નેવર. દક્ષ પ્રજાપતિનો યજ્ઞ અધૂરો રહ્યો હતો ને ભગવાનના ગણોએ, બરાબર. તો ભગવાન સ્વયં આવ્યા, શિવજી, અને એમનું બકરાનું મસ્તક, બરાબર, ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને યજ્ઞ પૂર્ણ કરાવ્યો હતો. આ બધા કાર્યો કેવી રીતના થવા જોઈએ, આ તો આપણે ગઈકાલે ભણી ગયા છીએ, બરાબર ને? બધા કાર્યો, યજ્ઞ, દાન, તપ, અન્ન, શ્રદ્ધા, આપણી કેવી રીતના? તો કે ફળની આશા વગર, સંગમ ત્યક્ત્વા ફલાની ચ. ફળનો ત્યાગ કર્યા વગર કરવા જોઈએ. પૃથાપુત્ર કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આ બધા કાર્યો છે સાત્વિક ભાવથી કરવા જોઈએ કે ભાઈ મારી ડ્યુટી છે,
ઇટ્સ માય ડ્યુટી, એ પ્રમાણે કરવા જોઈએ. મારો અંતિમ મત છે, નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ના જોઈએ. ભગવાન કહે છે કે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે, બરાબર, એને કોઈ દિવસ ના છોડવી જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ થઈ થોડો ઘર બાર ચલો હરિદ્વાર, ઘણા સંન્યાસી થઈ જાય, પોતાના નિયત કર્તવ્ય કર્મ છોડી દે, તો ભગવાન કહે છે એને ભગોડા કહેવાય છે, બરાબર, એને ભગોડા કહેવાય છે. ઘણા બધા મટીરિયલિસ્ટિક સંતોષ માટે, મટીરિયલિસ્ટિક અર્થ, બરાબર, એના માટે પણ બધો ત્યાગ કરી દે. ભાઈ ચાલો એમાં જોડાઈ જઈએ, એક આશ્રમ બનાવશું, બરાબર, ને ત્યાં જઈને પછી આનંદ કરશું, ભોગ કરીશું. કારણ કે વૃત્તિ તામસિક હતી પેલા પણ, એટલે બાવા સાધુ બન્યા પછી પણ એની વૃત્તિ કેવી રહી? તામસિક, બરાબર. ચલમો, ગાંજા ફૂકવા, કોઈ સાધના નહીં, કોઈ ભક્તિ નહીં, કોઈ જ્ઞાન નહીં, કોઈ પ્રચાર નહીં, બરાબર. ભગવાનને ભોગ લગાડ્યા સિવાય કોઈ દિવસ સંન્યાસી એ ખાવું ના જોઈએ, બરાબર. એની જગ્યાએ બધું જ ગ્રહણ કરવું, જે કઈ હોય તે, બરાબર. તો આવો જે અલ્ટિમેટલી જે ત્યાગ જે છે ને, એમાં એને નિયત કર્તવ્યો પણ છોડી દીધા. નિયત કર્તવ્ય છે યજ્ઞ, દાન અને તપ ક્યારે ના છોડવું જોઈએ. ઇવન સંન્યાસીએ ભગવાને આગળ કહી દીધું ને કે આ તો ક્યારે ના છોડવા જોઈએ, નેવર એન્ડ એવર, બરાબર. છતાં પણ લોકો છોડી દે છે. તો આવો ત્યાગ તામસિક છે. જેવી રીતના તમે કીધું કે આ ત્યાગ કરવાથી એને મનુષ્ય શરીર પણ પાછું નહીં મળે. ઉપરના લોક ને મોક્ષની વાત તો ભૂલી જ જાવ તમે. બીજો ત્યાગ છે રજોગુણી, નિયત કર્તવ્ય કર્મોને કષ્ટપ્રદ સમજીને, શારીરિક ક્લેશના ભયથી, બરાબર. ઘણા લોકો છે પત્નીથી કંટાળીને, બરાબર, અમુક તમે લોકો પત્નીથી કંટાળી ગયા હોય, વારંવાર શોપિંગ, વારંવાર ગિફ્ટ, છોડો ઘર બાર ચલો હરિદ્વાર, બરાબર. આવી રીતના કષ્ટપ્રદ સમજે. એની પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે એકચ્યુઅલી, પત્નીનું પોષણ કરવું છે, નિયત કર્મ છે, પણ એને છોડી દીધું. બીજું શારીરિક ક્લેશ, બરાબર. શેર બજારમાં આપણે તૂટી ગયા, ધારો કે શેર બજાર ગબડી ગયું અને હવે બસ હવે સાધુ બની જવું છે. ઘણા બધા લોકો કોઈનું મર્ડર કરે અને પોલીસથી બચવા માટે, બરાબર, હરિદ્વાર જતા રહે, ઋષિકેશ જતા રહે, થોડી દાઢી વધારી દે, જટા વધારી દે, અથવા જટા ડુપ્લિકેટ લગાવી દે, બરાબર. તો આવા લોકો જે છે ત્યારે ત્યાગ કરે છે, રજોગુણની અંદર આ ત્યાગનું કોઈ ફળ, કોઈ પરિણામ મળતું નથી, બરાબર. એટલે ઘણા બધા લોકો મંદિરમાં જાય, અમને રાખી લો પ્રભુજી, અમને રાખી લો, અમે બહુ કંટાળી ગયા છે આ દુનિયાથી, દુનિયામાં કોઈ પ્રેમ નથી કરતું પ્રભુજી, અમારા ઠાકોરજી સિવાય અમારું કોઈ નથી, અહીંયા રાખી લો. મંદિરમાં જલ્દીથી એને રાખે નહીં. શું કામ? કારણ કે એ થોડાક સમય પૂરતો જ એનો ભાવ છે, એને એકચ્યુઅલી કૃષ્ણ પ્રત્યે પ્રેમ નથી, ભગવાન પ્રત્યે પ્રીતિ નથી. એ વ્યક્તિ પોતાનાથી કંટાળેલો છે, પોતાના પ્રિસ્ક્રાઇબ ડ્યુટીથી એ કષ્ટપ્રદ થયેલો છે, કંટાળેલો છે, એટલે એ વ્યક્તિ આવ્યો છે. થોડાક દિવસમાં પરિસ્થિતિ સુધરશે ને એટલે પાછા ભગવાન એને ભૂલાઈ જાય, બરાબર. એટલે આવા લોકોને મંદિરમાં નથી સ્થાન આપતા કે ભાઈ તમે ઘરે જાઓ, ભગવાનનું નામ લો, ભગવદ્ ગીતાનું પઠન પાઠન કરો. કારણ કે મંદિરમાં ફૂલ ટાઈમ તો ત્યારે રહેવું જોઈએ જ્યારે તમને ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ થયો હોય, અભયમ, બરાબર. તો સંસાર છોડવો ખોટું નથી, પણ એનું પ્રાઇમરી કારણ છે ભગવાન સાથે પ્રેમ હોવો, નહીં કે શારીરિક ક્લેશના ભયથી કે નિયત કર્તવ્યોને છોડી દેવાથી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી નહીં, બરાબર. ઘણા લોકો જોયું હશે, આપણે કોરોના કાળમાં ઘણા બધાની જોબ છૂટી ગઈ, કઈ કામકાજ, કઈ કામ ધંધા રહ્યા નહીં, તો કે ચાલો મંદિરમાં જઈશું, બરાબર, મફતના રોટલા તોડશું, સુઈ જાશું, માન સન્માન મળશે, આવો બાબા આવ્યા, બાબા સ્વામી આવ્યા, નહીં, બરાબર. બહુ ક્લિયરલી પ્રભુપાદ બહુ ક્લિયરલી કહેતા કે આ મારા જેટલા પણ મંદિરો છે કોઈ લોજિંગ બોર્ડિંગ નથી, તમે લોકો અહીંયા આવો અને સુતારો અને ખાવો પીવો પ્રસાદ નહીં. મંદિરમાં રહેવા માટે સેવા કમ્પલસરી છે, ખૂબ મહેનત કરવી પડે. સવારે 3:30 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી મહેનત કરવી પડે. જે આપણે ભૌતિક લોકો કામ ના કરી શકીએ એટલું કામ કરે મંદિરમાં લોકો, બ્રહ્મચારી, સંન્યાસી, બરાબર. તો એ ત્યાગ છે એ વિશુદ્ધ સત્વમાં ત્યાગ છે. એ અર્જુન નિયત કર્તવ્ય કર્મ જે છે એને પોતાની ફરજ સમજીને કરવા જોઈએ. કર્તવ્ય, ઇટ્સ માય ડ્યુટી, મારે કરવું જોઈએ, બરાબર. અને સમસ્ત ફળની જે આસક્તિ જે છે, ભૌતિક સંઘ અને ફળની આસક્તિનો ત્યાગ કરી દેવો જોઈએ. ભૌતિક સંઘ, મટીરિયલિસ્ટિક એસોસિએશન છોડી દેવું જોઈએ. ખરાબ સંગતો છોડી દો. ખરેખર ભક્તિમાં ઉન્નત થવું હોય ને
તો તમારા મિત્ર વર્તુળ કેવું છે એ બહુ મહત્વનું છે. છોડી દેવું જોઈએ. બરાબર, દારૂ પીતા હોય, સિગારેટ લેતા હોય, વ્યભિચારી લોકો હોય, ભગવાનના ભક્તો ના હોય, આવા લોકો સાથે બહુ સંગ ના કરવો જોઈએ, છોડી દેવું જોઈએ ધીમે ધીમે આવું એસોસિએશન. કારણ કે આવો સંગ તમે રાખશો તો એના કારણે તમે પણ અલ્ટિમેટલી રજોગુણ તમોગુણમાં જતા રહેશો. બરાબર, ફળની આસક્તિ છોડો, ભૌતિક આસક્તિ છોડી દો. બરાબર, અને એ આસક્તિ ભગવાનમાં લગાવો. અને આ ત્રણેય ત્યાગ કરતા ઉપરનો જે ત્યાગ છે ને વિશુદ્ધ સત્વમાં થયેલો ત્યાગ છે, કે જેના સેન્ટરમાં માત્ર કૃષ્ણ છે, બીજું કોઈ નથી, માત્ર કૃષ્ણ. બરાબર, તો આ વિશુદ્ધ સત્વમાં ત્યાગ છે. તો 3 પ્રકારના ત્યાગ આપણે જોયા: સાત્વિક, રાજસિક અને તામસિક. બરાબર, તમસ, રાજસ, સત્વસ. બરાબર, ફરજ સમજીને નિયત કર્તવ્ય કર્મ કરવા જોઈએ. આમાં છોડી દે કારણ તો કે મુશ્કેલી એને ભય, અને આની અંદર તમસમાં ભ્રમ અને પોતાના ડ્યુટીઝ છોડી દે છે. સત્વગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ઘૃણા કરતો નથી અને શુભ કાર્યમાં લિપ્ત થતો નથી. મારા કાનમાં અવાજ આવે છે, કોનું માઇક ચાલુ છે? પ્લીઝ બંધ કરી દો ને. શોભના વોરા માતાજીનું માઇક ચાલુ છે, માતાજી માઇક બંધ કરી દોજો પ્લીઝ. તો સત્વગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ઘૃણા નથી કરતો. આપણે બધા લોકો તો અશુભ થી દૂર ભાગીએ ને. બરાબર, શુભ પાછળ આપણે ભાગીએ છીએ, અશુભ થી આપણે દૂર ભાગીએ છીએ. કારણ કે શુભ મળી જાય તો ઘર સંસાર સારો ચાલે, ધંધો સારો ચાલે. અશુભ નહીં ભાઈ, અશુભ નહીં. બરાબર, શુભ. બરાબર, અશુભ વસ્તુથી બરાબર ધંધામાં પ્રોબ્લેમ થશે, સંસારમાં પ્રોબ્લેમ થશે, તબિયત સારી નહીં રહે. પણ જે વ્યક્તિ ભગવાનનો ભક્ત છે, જેને ભગવાન પ્રત્યે પ્રેમ હોય, એ આ દ્વંદ્વોમાંથી બહાર નીકળી જાય. શુભ કે અશુભ, બરાબર, 2 પ્રકારના કર્મોમાંથી બહાર નીકળી જાય. કોઈ લેવા દેવા નથી. બરાબર, ધારો કે કોઈ વ્યક્તિ જપ કરતો કરતો જતો હોય મંદિરે, બરાબર, અને સવારમાં બિલ્લી રસ્તો કાપે, ઇટ્સ ઓકે, બિલ્લીનું વધારે ઉતાવળ હશે. બરાબર, તો મારે તો મંદિરે જવાનું જ છે. બરાબર, અશુભ હોય, બરાબર, ધારો કે કહેવાય જમણી આંખ ફરકે છે, ડાબી આંખ ફરકે છે, કોઈ નહીં, કોઈ ફરક નથી પડતો, મારે તો ભગવાનની સેવા કરવી છે. બરાબર, એટલે ઇવન એક વ્યક્તિએ પ્રભુપાદને પૂછ્યું કે પ્રભુપાદ, તમારા મંદિરો, અમુક મંદિરો કેમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી? બરાબર, કારણ કે વાસ્તુ શું છે? નેગેટિવ એનર્જી જ્યાંથી આવતી હોય, નેગેટિવ એનર્જીને બરાબર રિસ્ટ્રિક્ટ કરે અને પોઝિટિવ એનર્જી આપે, એટલે વાસ્તુશાસ્ત્ર. બરાબર, તો શ્રી પ્રભુપાદજી જવાબ આપે છે, બરાબર, કે ભાઈ અમારું વાસ્તુ સિમ્પલ છે, મંદિરનું વાસ્તુ સિમ્પલ છે. શું છે? અમે રોજ સવારે નરસિંહ આરતી કરીએ છીએ. નરસિંહ આરતીમાં શું ગાઈએ છીએ આપણે? ઈતો નરસિંહા પરતો નરસિંહા, યતો યતો યામિ તતો નરસિંહા, બહિર નરસિંહા હૃદયે નરસિંહા, નરસિંહમ આદિમ શરણમ પ્રપથ્યે. તો ઈતો નરસિંહા પરતો નરસિંહા, યતો યતો યામિ તતો નરસિંહા, બહિર નરસિંહા હૃદયે નરસિંહા. બધે જ નરસિંહ ભગવાન છે. નેગેટિવ એનર્જી આવશે ક્યાંથી? બારે નરસિંહદેવ છે, અંદર નરસિંહદેવ છે, આયા નરસિંહદેવ, આયા નરસિંહદેવ, આયા નરસિંહદેવ. નેગેટિવ એનર્જી ક્યાંથી આવશે? બરાબર, પ્રહલાદ મહારાજ ને ભગવાન બધી જગ્યાએ દેખાતા હતા, તેને ક્યાંય નેગેટિવ એનર્જી નહોતી દેખાતી, બધી જગ્યાએ ભગવાન નરસિંહદેવ દેખાતા હતા. બરાબર, તો સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી સાચું વાસ્તુ તો એ છે કે ભગવાન કૃષ્ણની અંદર અપાર શ્રદ્ધા હોવી અને ઘરની અંદર એને સરસ અલાયદું સ્થાન આપવું, એને દિવસમાં જેટલી વખત રસોઈ બને એને ભોગ લગાડવા, એની સેવા કરવી, આ વાસ્તુ છે અલ્ટિમેટ. બાકી નો ડાઉટ જે વાસ્તુ છે એ પણ વેદોનો એક ભાગ છે, કર્મકાંડ વિભાગનો એક ભાગ છે, કરવું જોઈએ, ખોટું નથી. પણ એ વાસ્તુ ભગવાનની પ્રસન્નતા માટે કરવું જોઈએ, નહીં કે આપણી પ્રસન્નતા માટે, કે હું આ ઘરમાં રહું, સ્વસ્થ રહું, ધન સંપત્તિ આવે એટલા માટે વાસ્તુ હું કરું છું. નહીં, વિચાર એ મનમાં હોવો જોઈએ કે હું આ ઘરમાં રહું, હું સ્વસ્થ રહું, મારી પાસે ધન સંપત્તિ હોય તો હું ભગવાનની ખૂબ સારી રીતના સેવા કરી શકીશ, એટલા માટે હું વાસ્તુ પ્રમાણે ઘર બનાવું છું, મારા ભગવાનની સારી રીતના સેવા કરી શકાય, આ ભાવ સાથે હોવું જોઈએ. બરાબર, એક વ્યક્તિએ પૂછ્યું, ભાઈ તમારું મંદિર જે રાધા રાસ બિહારી ટેમ્પલ છે મુંબઈમાં, બરાબર,
એ તો કહેવાય કે જનરલી બધા મંદિર તમે જોવો ને તો પૂર્વ પશ્ચિમ ફેસિંગ હોય, બરાબર ને? ભગવાનનું મુખ કઈ બાજુ હોય? પૂર્વ સાઈડમાં અથવા તો પશ્ચિમ સાઈડમાં. પણ તમે ક્યારેક રાધા રાસ બિહારી ટેમ્પલ મુંબઈ જાઓ તો એ સાઉથ ફેસિંગ છે એકચ્યુઅલી. જનરલી સાઉથ ફેસિંગ ટેમ્પલ ન હોય ક્યાંય જનરલી, બરાબર? તો કોઈ પૂછ્યું પ્રભુપાદને તમે આવું કેવી રીતના સાઉથ ફેસિંગ ટેમ્પલ બનાવ્યું? આવું મંદિર તો કોઈ દી ના હોય સાઉથ ફેસિંગ, બરાબર? તો વાસ્તુ પ્રમાણે ઠીક નથી કે આમ જોવા જઈએ તો રાધા રાસ બિહારી ટેમ્પલ. તો પ્રભુપાદે કીધું કે ભાઈ આ તો રાધા રાસ બિહારી છે, રાસ બિહારી, કે ભાઈ તો ડાન્સિંગ કરતા હોય, રાસ લેતા હોય, ડાન્સ કરતા હોય. તો ક્યારેક એનો ફેસ છે પૂર્વમાં હોય, ક્યારેક પશ્ચિમમાં હોય, ક્યારેક ઉત્તરમાં હોય, ક્યારેક દક્ષિણમાં હોય, બરાબર? તો જયારે સાઉથમાં એનો ફેસ હતો, બરાબર, જયારે એનો ફેસ સાઉથમાં હતો, બરાબર, ત્યારે અમે એનો ફોટો પાડી લીધો છે, બરાબર? અમે ત્યારે મંદિર બનાવ્યું છે, અમારે એ વિગ્રહ જોઈએ છે સાઉથ ફેસિંગ. જયારે એનું મુખ સાઉથ બાજુ હતું અને ત્યારે અમે કહેવાય મંદિર બનાવી દીધું. ધેટ્સ ઇટ, બરાબર? આજે જ રાધા રાસ બિહારી ટેમ્પલ છે એ મુંબઈની અંદર લાખો ભક્તોને પોષણ આપે છે, એની ભક્તિને પોષણ આપે છે ને, બરાબર? રાધા રાસ બિહારી ટેમ્પલ. તો આ ઇમ્પોર્ટન્ટ છે, શુભ અને અશુભ પ્રતિ ત્યાગ. ઘણી બધી ચર્ચાઓ થઈ શકે, આગળ હજી કરશું આમાં આગળ. તો આ જે વાત થઈ સત્વગુણમાં, રજોગુણમાં, તમોગુણમાં ત્યાગ, ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મનો ત્યાગ કરવો શક્ય નથી. ભગવાને ફરીથી કહી દીધું, બરાબર? જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે આ સાચો ત્યાગી છે. હવે ભગવાન ઓરિજિનલ ટ્રેક ઉપર આવ્યા. ગમે તેમ કરો ને તો કર્મ ફળથી આસક્ત થઈ જ જવાય. કોઈ મને માન આપે, કોઈ મને ઓળખે, આ બધું ખરેખર ફળનો ત્યાગ કરવો ને એ જ અઘરો છે. કર્મનો ત્યાગ કરવો અઘરો નથી. ઘણા છોડીને સાધુ બની ગયા, એ બહુ અઘરું નથી. પણ કર્મ કરવું અને એમાં ફળનો ત્યાગ કરવો. આજે આપણે આખા વિશ્વમાં ગમે ત્યાં જઈએ તો આપણને ઓળખે, આ બધા આપણને લોકો તિલક જોવે તો શું કે તમે હરે કૃષ્ણ વાળા છો ને, એમ કે છે. આપણને કોઈ આજ સુધી એવું કીધું કે તમે પ્રભુપાદ વાળા છો? પ્રભુપાદને જનરલ પબ્લિક એટલી ઓળખતી પણ નથી ઓળખતી જનરલ પબ્લિક પ્રભુપાદને. ઇવન હું ઇસ્કોનમાં આવ્યો ત્યાં સુધી હું ઇસ્કોન મંદિરે પેલા દર્શન કરવા જતો હતો, મને એમ થાય કે દાદા કોણ બેઠા હશે, બરાબર? ખબર નથી કે આ કોણ છે, આ મહાન સંતા વિભૂતિ થયા ભારત ભૂમિ ઉપર કે જેને આખા વિશ્વની અંદર રાધા કૃષ્ણની ભક્તિનો પ્રચાર કર્યો, બરાબર? આપણને એના વિશે માહિતી જ નથી. શું કામ? કારણ કે પ્રભુપાદે પોતાની જાતને ક્યારેય ગ્લોરીફાય નથી કરી. પ્રભુપાદે પોતે ક્યારેય ભગવાન બનવાનો પ્રયત્ન નથી કર્યો. બીજા બધા મત પંથ સંપ્રદાયમાં આ પ્રયત્ન હંમેશા ચાલે, હંમેશા આ પ્રયત્ન ચાલે કે વ્યક્તિ વિશેષ એના સેન્ટરમાં હોય. અને આપણે અહીંયા વ્યક્તિ વિશેષ સેન્ટરમાં નથી, અહીંયા સેન્ટરમાં છે રાધા કૃષ્ણ. આપણા સેન્ટરમાં છે. સેન્ટરમાં કોણ છે? રાધા કૃષ્ણ. એટલે આપણને હરે કૃષ્ણ વાળા તરીકે આપણને ઓળખે છે, પ્રભુપાદ તરીકે નથી ઓળખતા. તો આને કહેવાય કે બધું જ કર્મ કર્યું, આખી જિંદગી કૃષ્ણને સમર્પણ કરી દીધી, છતાં પણ પોતે વ્યક્તિ સેન્ટરમાં નથી. કર્મ તો કર્યું પણ કર્મના ફળનો સંપૂર્ણપણે ત્યાગ. એવું નહીં કે મને તમે ઓળખો, હું કોણ છું. મેં આખા વિશ્વમાં રાધા કૃષ્ણના નામનો પ્રચાર કર્યો, બરાબર? તો મને ઓળખો. ઘણા બધાએ પોતાના મત પંથનું નામ પોતાના નામ ઉપરથી જ રાખી દીધું છે. ઘણા બધી જગ્યાએ અમુક દાદા તરીકે ઓળખાય છે, અમુક બાપા તરીકે ઓળખાય છે. અમારા બાપા આવ્યા, બાપા બાપા બાપા. અમુક કે દાદા આવ્યા, દાદા આવ્યા, ઓળખાય છે આખા મત અને પથ સમાજની અંદર. પણ અહીંયા ઇસ્કોનમાં કોઈ પ્રભુપાદને ઓળખતું નથી. મતલબ ઇસ્કોનની બહાર આપણે તો ઓળખીએ છીએ, પણ ઇસ્કોનની બહાર જનરલ પબ્લિક કોઈ પ્રભુપાદને ઓળખતી નથી. આપણે ઇસ્કોન તરીકે ઓળખાય અથવા તો હરે કૃષ્ણ વાળા, બરાબર? આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ તરીકે આપણે ઓળખાઈએ છીએ. આને કહેવાય અલ્ટિમેટ ત્યાગ. બધું કરવું છતાં પણ બિલકુલ ક્રેડિટ પોતાને ના લેવી, એને કહેવાય ત્યાગ. જે ત્યાગી નથી તેના માટે ઈચ્છિત અને અનિચ્છિત તથા મિશ્રિત એમ 3 પ્રકારના કર્મ પણ મૃત્યુ પછી મળે. તો આવો જે ત્યાગ નથી કરતા, બરાબર, ભગવાનની પ્રસન્નતા માટે, તો એને ઈચ્છિત એટલે કે જે ઈચ્છા કરશે તે ડિઝાયર, અને અનિચ્છિત અને જે પાપ કર્મ કર્યા છે એની ઈચ્છા નહીં હોય તો પણ એને દુઃખ મળશે. અને મિશ્રિત, બરાબર, એટલે પાપ અને પુણ્ય બંનેનું ફળ મિશ્રિત એને હંમેશા મળશે, ભોગવવું જ પડશે. ખાલી કૃષ્ણ ભાવનામૃતમાં માણસ હોય ને, બરાબર, એ જ આ ઈચ્છિત, અનિચ્છિત અને મિશ્રિત 3 પ્રકારના ત્રિવિધમ કર્મણ ફલમમાંથી મુક્ત થાય, બરાબર. બાકી જે વ્યક્તિ કૃષ્ણનો ભક્ત નથી, બરાબર, એ ગમે એટલો સારો ત્યાગી હોય, સારો સંન્યાસી હોય,
પણ એને આ ભોગવવું પડશે, ઈચ્છિત અનિચ્છિત, બરાબર, એને હંમેશા ભોગવવું પડશે, એના એ જન્મ વારંવાર લેવો પડશે, બરાબર. તો આ પહેલો વિભાગ એ બહુ જ મહત્વનો છે કે કર્મનો ત્યાગ, કર્મનો ત્યાગ નહીં, કર્મના ફળનો ત્યાગ કરો ભગવાનની પ્રસન્નતા માટે. કર્મ તો હંમેશા કરવું જ પડશે. પ્રભુપાદ મૃત્યુ પર્યંત કર્મ કરતા હતા, છેલ્લે સુધી ભગવત ધામ ગયા ત્યાં સુધી, છેલ્લા દિવસ સુધી ભગવાનની પ્રસન્નતા માટેનું કર્મ ચાલુ હતું. તો કોઈ પણ કર્મ થાય એની સિદ્ધિ માટે કોણ જવાબદાર છે? હું? જનરલી તો આપણે સેન્ટરમાં આપણી જાતને જ રાખીએ છીએ ને, મેં કર્યું છે, મેં કર્યું છે, બરાબર. હે મહાબાહો અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણ હોય છે. કેટલા કારણ હોય છે? પંચેતાની મહાબાહો કારણાની નિમોધ. બે આપણને એમ થાય મેં કર્યું છે. ઘણાને એમ થાય ને કે ભાઈ જનરલી આ બરાબર ને, સમાજની અંદર ઇવન આપણે પણ કઈ પણ સારું કામ કરીને મેં કર્યું છે, સેન્ટરમાં મેં હું હોય છે. અને મમ અને અહમ છોડવું એ જ ભગવદ્ ગીતાનો અલ્ટિમેટ ગોલ છે. મમ અને અહમ છોડીને પોતાની જાતને કૃષ્ણના શરણે મૂકી દેવી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બરાબર. તો અહીંયા ભગવાન વેદાંતમાંથી આપણા માટે શ્લોકો લઈ આવે અને ભગવાન કહે છે 5 વસ્તુ છે. કર્મનું સ્થાન, લોકેશન, એટલે કે આ શરીર. કર્મ બરાબર કરવા માટે 5 વસ્તુમાં પેલું શરીર, બીજું કર્તા, આપણી અંદર રહેલો આત્મા, ત્રીજું વિભિન્ન ઇન્દ્રિયો, બરાબર, સેન્સીસ, અને પ્રયાસ, બરાબર, ડિઝાયર, આપણી ઈચ્છાઓ, પ્રયત્ન, અને છેલ્લે પરમાત્મા. કોઈ પણ કાર્ય આ 5ની બરાબર ઉપસ્થિતિમાં એક પણ આમાંથી ઘટતું હોય તો ના થાય, ને અલ્ટિમેટલી પરમાત્માનું સેન્કશન ના હોય તો બાકીના 4 ઉપસ્થિત હોય તો પણ ના થાય, બરાબર. એટલા માટે એક તો કર્મનું સ્થાન જોઈએ. સ્થાન જે છે શરીર છે, એની અંદર આત્મા છે, ત્યારે હું ક્લાસ લઈ શકું છું, તમે ક્લાસને સાંભળી શકો છો. વિભિન્ન ઇન્દ્રિયો, તમારી આંખ, કાન, મારા આંખ કાન આમાં લાગેલા છે, બરાબર. અનેક પ્રકારના પ્રયત્નો કો-હોસ્ટ એડમિન દ્વારા થાય છે, ટેમ્પલ દ્વારા થાય છે, અને આ બધું જ હોય અને સાથે સાથે ભગવાનની ઈચ્છા હોય તો તમે આ ક્લાસ એટેન્ડ કરી શકો. બાકી તો આ પ્રયત્ન બધા માટે થયા છે ને. ગુજરાતીઓ કેટલા છે આખા વિશ્વની અંદર? કરોડોની સંખ્યામાં છે ને, કરોડોની સંખ્યામાં. એ ક્લાસમાં કેટલા છે? 131 જણા. કેમ? કારણ કે પરમાત્માનું સેન્કશન પણ થવું જોઈએ તમારા હૃદયમાં બેઠા બેઠા. પરમાત્મા તમારા હૃદયમાં બેઠા બેઠા, બરાબર, તમારા પૂર્વજન્મના જે કર્મ સુકૃતિઓ તમે જે અર્જિત કરેલી હોય એ પ્રમાણે પરમાત્મા તમને રસ્તો બતાવે, તમારી ઈચ્છા પ્રમાણે, કે નહીં ભગવદ્ ગીતાનો ક્લાસ ચાલુ થઈ ગયો છે, તમે જોડાઈ જાઓ. તો જ્યાં સુધી આપણા હૃદયમાં બેઠા બેઠા જે પરમાત્મા આ વસ્તુ સેન્કશન ના કરે, એપ્રુવલ ના આપે, ત્યાં સુધી આ શક્ય બનતું નથી. તો આપણને એમ થાય કે આપણે જ બધું કરીએ છીએ, હું બહુ હોશિયાર છું, બરાબર, મારા કામ હંમેશા સફળ જ હોય. ભાઈ હું કોણ? બરાબર, હું કોણ નહીં, આપણે કાંઈ નથી. કારણ કે આ બધા કર્મ સફળ થવા માટે 5 બરાબર વસ્તુ આના માટે કારણભૂત બને છે. હંમેશા યાદ રાખવું જોઈએ. અલ્ટિમેટલી પરમાત્માનું સેન્કશન ના થાય તો કોઈ મતલબ નથી, બરાબર. તો એટલા માટે આપણે જે કંઈ પણ કરીએ છીએ, ગમે તે કામ હોય, એના માટે 5 કારણ જવાબદાર હોય છે. ઘણા બધા એમ કે સિદ્ધત હોવી જોઈએ ને, પેશન હોવી જોઈએ ને, તો સારી કાયનાત वो बराबर वो इच्छा पूरी करने के लिए लग जाती है. મૂવીમાં આવા સ્લોગન આવતા હોય છે ને, ડાયલોગ, બરાબર. ડિઝાયર હોની चाहिए. ડિઝાયર તો મને છે લેમ્બોર્ગિની લેવાની, બરાબર, પણ પૂર્વજન્મના કર્મો તો હોવા જોઈએ ને, એટલું પુણ્ય અર્જિત તો કરેલું હોવું જોઈએ ને. મારી ડિઝાયર છે, બરાબર, ને રિલાયન્સના માલિક બનવાની, જામનગર. આપણે ના પ્લેનમાં હેલિકોપ્ટરમાં ઉડતા ઉડતા ત્યાં ઉતારીએ રિલાયન્સમાં. આપણી ઈચ્છા છે, ઈચ્છા તો બધાયની છે, કોની ઈચ્છા નથી ભાઈ? 131 જણા છે, કોની ઈચ્છા ન હોય કે પોતાની પાસે રોલ્સ રોયસ ના હોય? બધાની ઈચ્છા છે ને. કોની ઈચ્છા ના હોય સુંદર મજાનો રાજકુમાર જેવો, બરાબર, એક છોકરો મળે લગ્ન કરવા માટે? કોની ઈચ્છા ન હોય સુંદર મજાની મિસ યુનિવર્સ મળે લગ્ન કરવા માટે? કોની ઈચ્છા ન હોય? બધાની ઈચ્છા છે, ડિઝાયર છે બધાની. પણ એ ડિઝાયર ની ઈચ્છા પૂરી ત્યારે થાય કે જ્યારે આ 5 નું કોમ્બિનેશન થઈને પરમાત્મા સેન્કશન કરે. ત્યાં સુધી ના થાય, બરાબર. મનુષ્ય પોતાના શરીર, વાણી તથા મનથી જે કઈ ઉચિત અને અનુચિત કર્મ કરે એ આ 5 કારણોના પરિણામે થાય. પોતે એકલો નહીં, 5, બરાબર. શરીર,
વાણી અને મન, શરીરથી જે કઈ કામ કરે, તપ કરે, શ્રમ કરે, વાણીથી ભગવાનનું નામ, રૂપ, લીલા, ગુણ અથવા કોઈ ખરાબ વર્તન, મનથી ભગવાનનું ચિંતન અથવા ખરાબ વિચારો, ની પાછળ આ 5 વ્યક્તિ છે. બરાબર. તો આ જોવું જોઈએ કે ખાલી આપણાથી ના થાય, સેન્કશન બરાબર થવું જોઈએ. અને આ 5 કારણ છે આની પાછળના. બરાબર. જવાબદાર વ્યક્તિ છે. તો આગળ ભગવાન કહે છે કે માટે જે આ 5 કારણોનો વિચાર કર્યા વગર પોતાની જાતને કરતા માની લે. આવો એક શ્લોક આગળ પણ આવ્યો છે, લગભગ 3જા અધ્યાયમાં. અહંકાર વિમૂઢ આત્મા કરતા હમિતિ મન્યતે વાળો શ્લોક તમને યાદ હોય તો. ભગવાન એ જ વસ્તુ ક્યાં છે પ્રભુ? 3જામાં કયો પ્રભુ? 3:25. ઓકે, થેન્ક યુ. તો અહંકાર વિમૂઢ આત્મા કરતા હમિતિ મન્યતે, સેમ વસ્તુ અહીંયા ભગવાન કહે છે. 5 કારણોનો વિચાર કર્યા વગર પોતાની જાતને કરતા માની લે. હું આપણે લેવલ 1 વાળું એક્ઝામ્પલ, ગાડા નીચે કૂતરા વાળું. ગાડા નીચે કૂતરું જાતું હોય તો પોતાને એમ લાગે વજન મેં ઉપાડ્યો છે. બરાબર. આપણું એવું છે, આપણને એવું લાગે આ સંસારમાં વજન મેં ઉપાડ્યો છે. તો ભાઈ હું છું ને, એટલે તમે બધા મજા કરો છો. બાકી હું ન હોય તો તમને ખબર પડે. કાઠિયાવાડી ભાષામાં આપણે કહેતા હોય કેટલી વીએ હો થાય એમ કે. તો હું કામ કરવા જાઉં છું, પૈસા લઈ આવું છું, એટલે તમે બધા જલસા કરો છો. તું નહોતો ને તે દી આ સંસાર ચાલતો હતો, અને તું જતો રહીશ પછી આ સંસાર ચાલવાનો છે. કેટલાય બધા રાજા મહારાજાઓ જતા રહ્યા છે. બરાબર. આપણે તો એક નાનું 100 વારનું મકાન હોય એના ઉપર ઘમંડ ને અભિમાન કરતા હોય. એવા રાજા રજવાડું મહારાજાઓ જતા રહ્યા. બરાબર. કે જે હજારો ગામડાઓના માલિક હતા. બરાબર. તો ગાડા નીચે કૂતરા જેવી વાત છે. સંસાર તો તોય ચાલે છે. એ રાજા નહોતા તેદી ચાલતો હતો, રાજા આવ્યા ત્યારે ચાલતો હતો, રાજા વયા ગયા તો અત્યારે સંસાર તો ચાલે છે. એટલે મૂર્ખ માણસ જે છે ભગવાન કે જોઈ નથી શકતો. બરાબર. કે 4 કારણ છે અને એક 5મું કારણ છે એ પરમાત્મા. પેલા 4 કારણ જે છે ને ભૌતિક છે એકચ્યુઅલી. 5મું જે કારણ છે સ્વયં ભગવાન છે. બરાબર. 4 કારણ ભૌતિક છે, 5મું છે અલ્ટિમેટલી સ્વયં ઈશ્વર. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાધિરાધિર ગોવિંદ સર્વ કારણ કારણમ. બધા જ કારણ છે એના એકમાત્ર કારણ છે એ કોણ છે? કૃષ્ણ. બરાબર. ઘણા બધા માને કે હું કર્મ કરીને મારી કિસ્મત બદલાવી દઈશ. એક્સક્યુઝ મી, મતલબ તમે બુદ્ધિમાન નથી. કારણ કે તમને એ મળશે કે જે તમે આગળના જન્મમાં કર્મ અર્જિત કર્યા છે. બરાબર. તો આ બહુ મહત્વની વસ્તુ છે. જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી, જેની બુદ્ધિ બદ્ધ નથી થયેલી, તે આ જગતમાં મનુષ્યોને હણતો હોવા છતાં હણતો નથી, અને પોતાના કર્મોથી તે બંધન યુક્ત બદ્ધ ગણતો નથી. ભગવાન અર્જુનને કહે છે હવે, બરાબર, અર્જુન તું તારી જાતને કરતા માનવાનું બંધ કરી દે. પેલા અર્જુને કીધું ને કે હું યુદ્ધ કરીશ તો હું દાદાને મારી નાખીશ. બરાબર. હું મારા ગુરુને મારી નાખીશ. બરાબર. તો ભગવાન કે અર્જુન તને એવું લાગે કે તું કરી રહ્યો છે તો મતલબ તું બાકીના 4 કારણોનો વિચાર નથી કરતો. આમાં મારું સેન્કશન છે. પરમાત્મા તરીકે હું સ્વયં છું. બરાબર. તો એટલા માટે અર્જુન પોતાને જ કરતા માનતો હતો, પરમાત્માની પરવાનગીનો વિચાર કરતો નહોતો. એટલે ભગવાન અહીંયા કહે છે અર્જુન તું તો બુદ્ધિશાળી છો, તું ક્યાં મૂર્ખ છો? તો કેમ તું તારી જાતને એવું માને છો કે હું જ આ કર્મ કરી શકું છું, હું આ યુદ્ધ લડવાનો છું? મારું સેન્કશન બહુ મહત્વનું છે. બરાબર. ભગવાન આ સમજાવે છે ને પછી ભગવાન આગળના મુદ્દા ઉપર જે કર્મના જે પ્રેરક બળ છે, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. જ્ઞાન એટલે કે જે કામ આપણે કરવું હોય એના વિશેનું જ્ઞાન, રિસર્ચ હોવું જોઈએ ને, આપણું રિસોર્સિસ હોવા જોઈએ. બરાબર. બીજું જ્ઞેય એટલે કે જે કામ કરવાનું છે એના માટેનો અલ્ટિમેટલી ગોલ. અને જ્ઞાતા જેને જ્ઞાન હોય તે. તો આ 3 કર્મના પ્રેરક બળ છે. કોઈ પણ કર્મ કરવું હોય તો આ 3 વસ્તુ જોઈએ. ઘરનું મકાન બનાવવું હોય તો જ્ઞાન હોવું જોઈએ, મકાન કેવી રીતના બનશે. બરાબર. કેવી રીતના એના પાયા ખોદવાના છે, કોને એપ્રોચ કરવાનો છે, સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ. પછી એક જ્ઞેય હોય, એક ગોલ હોય કે મકાન આ રીતનું બનશે, આટલા સમય પછી બનશે, અને મારો ગોલ છે કે હું મારા ઠાકોરજીને બિરાજમાન કરીશ, વૈષ્ણવો સાધુ વૈષ્ણવોને બોલાવીશ અને ખૂબ સેવા કરીશ. જ્ઞેય. અને જ્ઞાતા, બરાબર, જેને જ્ઞાન હોય તે કોણ? સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ. બરાબર. તો આ 3નું જયારે કોમ્બિનેશન થાય ત્યારે એ
કર્મ છે એ સફળતાપૂર્વક થાય છે. આને કર્મના પ્રેરક બળ કીધા છે. ઇન્દ્રિય, કર્મ અને કર્તા આ એના સંઘટક એટલે કે કમ્પોઝિશન. ઇન્દ્રિયો જેના દ્વારા કર્મ થાય, ઇન્દ્રિયો નહીવત કામ કેવી રીતના થશે? તમે તમારે ત્યાં મજૂરને બોલાવશો, બરાબર, બધા તગારા ઉપાડવા, તો ઇન્દ્રિય લગાડશે ને એના માટે, કર્મ કરવા માટે. તો એના ઇન્દ્રિય, પછી જે તે કર્મ, જે કર્મ કરવાનું છે એ કર્મ કરશે ને. અને ત્રીજું કર્તા. કર્તા તો હોવો જોશે ને, વ્યક્તિ કામ કરવા વાળો. એટલે આમાં બે વસ્તુ સમજાવી છે. એક તો પ્રેરક બળ, જેના વગર કર્મ કરવું શક્ય ના બને, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. અને કર્મ, કર્તા અને ઇન્દ્રિય. હવે ભગવાન આ બધાને ડિટેલમાં સમજાવશે આગળ, ત્રણ પ્રકારમાં. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જે જ્ઞાન, કર્મ તથા કર્તાના 3 પ્રકાર હવે જે છે હમણાં મેં વાત કરી એમ, સાત્વિક, રાજસિક અને તામસિક. જ્ઞાનના 3 પ્રકાર, કર્મના 3 પ્રકાર, કર્તાના 3 પ્રકાર આગળ આવશે. સુખના 3 પ્રકાર, એ બધા આગળ આવશે. તો હવે જોઈએ તો પેલું આવે જ્ઞાન. જ્ઞાનના 3 પ્રકાર છે. જો તમારી સામે 3 એક સાથે છે, સાત્વિક, રાજસિક અને તામસિક. તો હવે એક વસ્તુ યાદ રાખવાની, આગળ જે આપણે ભણીએ છીએ, સાત્વિક છે શાસ્ત્ર પ્રમાણે, રાજસિક છે એમાં પોતાનો સ્વાર્થ, બરાબર, અને તામસિક છે શાસ્ત્રથી વિરુદ્ધ. તો જ્ઞાનમાં એવી રીતના છે. સાત્વિક જ્ઞાન કોને કહેવાય? કે જે અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોને એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ, મતલબ બધાની અંદર આત્માના દર્શન કરે, એને કહેવાય સાત્વિક. અવિભક્ત, જેને કાપી ના શકાય, આત્મા, એક જ આત્મા. પછી જળચર હોય, વનસ્પતિ હોય, દેવ હોય, મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, પણ બુદ્ધિશાળી વ્યક્તિ એના જ્ઞાન દ્વારા એને ખબર પડે કે આની અંદર શું છે, બધાની અંદર કોમન આત્મા. આ જોઈ શકે છે, બરાબર. બીજું રાજસિક જ્ઞાન કેવું કહેવાય? રાજસિક, બરાબર, તો જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરમાં જુદા જુદા પ્રકારના જીવ જોવે. કોઈ સુંદર છે, કોઈ બદસુરત છે, કોઈ નીચી જાતિ, કોઈ ઊંચી જાતિ, કોઈ શત્રુ, કોઈ મિત્ર. આ મારી જ્ઞાતિનો છે, આ બીજી જ્ઞાતિનો છે, આ વિદેશી છે, આ દેશી છે, મારા ગામનો છે, બીજા ગામનો છે. તો આ રજોગુણી જેનામાં જ્ઞાન હોય ને, તો એ વ્યક્તિ હંમેશા શરીર લેવલથી જોવે, એ ભેદભાવ કરે. સાત્વિક હોય શરીર લેવલથી ના જોવે, આત્માના લેવલથી જોવે. અને વિશુદ્ધ સત્વમાં જેનું જ્ઞાન હોય ને, એ આત્માથી લેવલથી તો જોવે, પણ પરમાત્માના લેવલથી પણ જોવે કે આ બધાની અંદર ભગવાન પણ છે, સ્વયં છે. અને એ ત્યાં સુધી જોઈ શકે કે આ બધા જ કૃષ્ણના બાળકો છે, હું પણ કૃષ્ણનું બાળક છું. વિશુદ્ધ સત્વ, બરાબર. તો સાત્વિક જ્ઞાન, રજોગુણી જ્ઞાન, બધાને જુદું જુદું, અલગ અલગ, બરાબર, કારણ કે શરીરના લેવલથી જોવે. અને પછી આવે તમોગુણી જ્ઞાન છે. તમોગુણી જ્ઞાન જે છે એ જેનાથી તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યની સર્વે સર્વા માની લે. પૈસા જ બધું જ છે ભાઈ, નીતિમત્તાને છોડો. આજકાલ આવું ચાલે ને, ગમે એમ કરીને પૈસા કમાવાના હોય, નીતિમત્તાને કાંઈ લેવા દેવા નથી. શાસ્ત્રોના આદેશોથી વિરુદ્ધ ચાલતા હોય આવા લોકો, પોતાની જાતને સર્વે સર્વા માનતા હોય છે, સત્યને નથી જાણતા હોતા. તો આવા લોકો માત્ર આહાર, નિંદ્રા, ભય અને મૈથુન પાછળ ડૂબેલા હોય છે, ક્યાંથી ગમે ત્યાંથી મળે. તો એ અતિ તુચ્છ એવા કોઈ પણ કાર્ય, એટલે કે આતંકવાદી પ્રવૃત્તિ, સર્વે સર્વા માની લે. મારી નાખશું તો પછી 72 હુરો મળશે. સત્યને જાણવાની, બરાબર, બિલકુલ આવા લોકો કોશિશ નથી કરતા હોતા. કર્મનો સિદ્ધાંત શું છે? તો ભગવાન અહીંયા બહુ જ ક્લિયરલી સમજાવે છે કે કેવું જ્ઞાન આપણે અર્જિત કરવું જોઈએ, બરાબર, કોનો સંગ આપણે કરવો જોઈએ, આ સમજવું જોઈએ. ફસાઈ જઈશું. તો આ 3 પ્રકાર જ્ઞાનના. પછી આવે કર્મ. કર્મના 3 પ્રકાર સેમ, સાત્વિક, રાજસિક અને તામસિક, બરાબર. હવે સાત્વિક કર્મ કોને કહેવાય? તો કે ભાઈ નિયત થયેલું જે કર્મ છે, અને જે આસક્તિ, રાગ અને દ્વેષથી રહિત હોય, કર્મ કરવાનું નિયત, આશ્રમ પ્રમાણે. નિયત એટલે જે સમાજના 4 વર્ણ અને 4 આશ્રમ જે રહ્યા, એમાં જે કર્મ હોય એને નિયત કર્તવ્ય કહેવાય. ધારો કે બ્રાહ્મણનું નિયત કર્તવ્ય કર્મ છે બધાને જ્ઞાન આપવું. ક્ષત્રિયનું નિયત કર્તવ્ય કર્મ છે બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્રની રક્ષા કરવી, અધર્મીઓનો નાશ કરવો, બરાબર, ધર્મનું રક્ષણ કરવું ક્ષત્રિયોનું. વૈશ્યનું શું નિયત કર્તવ્ય કર્મ છે? બ્રાહ્મણોનું પોષણ કરવું, મંદિરોનું પોષણ કરવું, દાન આપવું, ક્ષત્રિયોને ટેક્સ આપવો, રાજાને ટેક્સ આપવો, જેથી રાજા સરસ રીતના રાજ્ય ચલાવી શકે. અને નીચેના શૂદ્ર જે છે, બરાબર, એને પોતાને ત્યાં કામ આપવું અને એને સરસ સેલરી આપવી કે જેથી એ પોતાનો જીવન નિર્વાહ કરી શકે. આ કોનો ધર્મ છે?
વૈશ્યનું નિયત કર્તવ્ય કર્મ, નહીં કે શોષણ કરીએ આપણી નીચેના લોકોનું. એના પછી આવે બરાબર શુદ્ર. શુદ્રનું શું છે? તો શુદ્ર પાસે એટલું જ્ઞાન પણ નથી બધાને જ્ઞાન આપી શકે. શુદ્ર પાસે બળ પણ નથી બીજાનું રક્ષણ કરી શકે, કારણ કે એ હૃદયમાં એટલો જુસ્સો પણ નથી ભરેલો, બરાબર. અને એટલી બુદ્ધિ પણ નથી કે પૈસા ક્યાંથી બરાબર પ્રોફિટ કમાઈ શકીએ. તો એ વ્યક્તિ શુદ્ર છે. તો એને શું કરવાનું જોઈએ? તો એ બાકીના ત્રણેયની સેવા કરે ને. એવા વૈશ્ય ગૃહસ્થની સેવા કરે, બરાબર, કે જે બધી જગ્યાએ દાન આપતો હોય, સેવા કરતો હોય, એની સેવા કરે. એવા ક્ષત્રિય, એવા રાજાની સેવા કરે જે ધર્મનું રક્ષણ કરતો હોય. એવા બ્રાહ્મણની એ શુદ્ર સેવા કરે, બરાબર, કે જે ભગવદ્ ગીતા ભાગવતમનો પ્રચાર કરતો હોય, કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરતો હોય. તો આ શુદ્ર ખાલી એની સેવા કરવાથી જ ભગવદ્ ધામ જતો રહે છે. એટલા માટે કયું કર્મ કરવાનું? સાત્વિક, બરાબર. આ સાત્વિક કર્મ જે કહ્યું છે, આસક્તિ રાગ અને દ્વેષથી રહિત થઈને ફળની ઈચ્છા રાખ્યા વગર. પણ આના ઉપર એક કર્મ આવે વિશુદ્ધ સત્વમાં, ફળની આશા રાખ્યા વગર પણ ફળ કૃષ્ણને અર્પણ કરવાના, એટલું સેન્ટેન્સ એમાં ઉમેરી દો તો એ વિશુદ્ધ સત્વમાં કર્મ થઈ ગયું, બરાબર. તો 4 આશ્રમ અને 4 વર્ણ, આપણે વર્ણની વાત કરી. 4 આશ્રમ કયા? બરાબર, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. તો એના પણ પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે, કરવી જોઈએ. આસક્તિ વગર, રાગ વગર અને દ્વેષ વગર, બરાબર. તો આ બહુ મહત્વનું છે. હવે રાજસિક કર્મ કોને કહેવાય? તો કે બધું મારા માટે, હું કોઈ માટે કર્મ ના કરું. ધન કોના માટે? મારા માટે, મારી ઈચ્છા તૃપ્તિ થવી જોઈએ. તો આવા લોકો મહાન પ્રયાસો કરશે, 12 કલાક, 18 કલાક કામ કરશે, તનતોડ મહેનત કરશે, અને પછી પોતાના મિથ્યા અહંકારને પોષણ આપશે. ભાઈ હું જ છું, મેં મહેનત કરી છે, હું ડોક્ટર બન્યો છું, હું એન્જિનિયર બન્યો છું, બરાબર. હું જ મારા ફેમિલીને સાચવી શકું છું, મારા જેવું આ જગતમાં કોઈ નથી. હું ન હોય ત્યારે તમને બધાને ખબર પડશે. રજોગુણી કર્મ, પોતાની જાતને કરતા માને છે અને એ કર્મ કરે છે. અને પછી આવે તમોગુણી, જે કર્મ મોહવશ શાસ્ત્રોક આદેશોની અવગણના કરીને ભાવિ બંધનની પરવા કર્યા વગર કરવામાં. શાસ્ત્રનો ઉલ્લેખ, શાસ્ત્ર લેવા દેવા જ નથી. જીવ હિંસા પણ કરશે, બીજાને મારી પણ નાખશે. આતંકવાદી પ્રવૃત્તિ, રેપ કરવો, ચોરી, હિંસા, પશુવધ, માંસાહાર કરવો, મોહવશ, બસ બધું પોતાનું જ, બરાબર, બધામાં પોતાનું જ સુખ દેખાય, બરાબર. અને આવા લોકો છે એ અલ્ટિમેટલી કર્મનો હિસાબ, એટલે કે જે યમદૂત હિસાબ આપી રહ્યા છે ચિત્રગુપ્ત, એની કોઈ પરવા નથી કરતા. એટલે ભગવાન લખે છે બંધનની કોઈ પરવા ના કરે. આ ટાઈપનું જે કર્મ, જો ઉપર ફોટા પણ મૂક્યા છે, બરાબર. આ ટાઈપનું કર્મ કરે વ્યક્તિ, અલ્ટિમેટલી અધોગતિ થાય. એના પછી આવે કર્તા. સેમ 3 પ્રકારના કર્તા: સાત્વિક, રાસિક અને તામસિક. સાત્વિક કર્તા કેવો હોય છે? તો કે ભૌતિક ગુણોના સંશક્તિ રહિત, સત્વગુણ, રજોગુણ, તમોગુણ થી ઉપર જઈને વિચારે, વિશુદ્ધ સત્વમાં કરતા છે. અહંકાર વગર, શુદ્ધ સત્વમાં અહંકાર વગર, બરાબર. અને પછી ધૈર્ય અને ઉત્સાહપૂર્વક. શું કામ ધૈર્ય આવે એના અંદર? કારણ કે પોતાને અહંકાર નથી ને. કારણ કે અહંકાર વ્યક્તિ હું માંથી ઊંચો ના આવે. તમે એને કંઈક સમજાવો તો તરત પોતાના તર્ક રજૂ કરે. જયારે ધૈર્ય એનામાં હોય કે જેનામાં સત્વગુણ હોય, બરાબર, તો પોતાના કર્મ કરે. સફળતા નિષ્ફળતામાં અવિચલિત હોય. સફળ થાય કે નિષ્ફળ થાય, અવિચલિત, બરાબર. આની ઉપરનો જે કરતા જે છે, શુદ્ધ સત્વમાં જે કરતા હોય. પ્રભુપાદ 1922 થી લઈને 1965 સુધી ભારતમાં પ્રયત્ન કર્યા પ્રભુપાદે પ્રચાર કરવાનો. પણ આમ જોઈએ તો પ્રભુપાદ ફેલ ગયા ભારતની અંદર, એ પ્રચાર ના કરી શક્યા 1922 થી 1965માં. પણ પ્રભુપાદ 1966માં યુએસ ગયા, અમેરિકા. અને 1966 થી 1977માં પ્રભુપાદને ભવ્યાતિ ભવ્ય સફળતા મળી. તો ભારતની અંદર ઓલમોસ્ટ 43 વર્ષ સુધી પ્રભુપાદને ફેલ્યોર મળ્યું, સફળ ના થયા. તો પ્રભુપાદ ડિપ્રેશનમાં જતા રહ્યા? ઊંઘની ગોળી ચાલુ થઈ ગઈ પ્રભુપાદને? નહીં, બરાબર. અને 11 વર્ષની અંદર પ્રભુપાદે જડહળતી સફળતા પ્રાપ્ત કરી. આજે પણ, બરાબર, મેનેજમેન્ટ સ્ટડી જેટલા પણ IIM, બરાબર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઇન્ડિયાની અંદર, ભારતની અંદર છે, એમાં પ્રભુપાદ નો કેસ સ્ટડી ભણાવવામાં આવે છે કે આ દાદાએ 10 વર્ષની અંદર કેવી રીતના 108 મંદિર બનાવ્યા, 10,000 શિષ્યો બનાવ્યા, બસ 7,000 જેટલા લેટર્સ એમને લખ્યા, બરાબર. ભગવદ્ ગીતા
ના બધા શ્લોકો 700 શ્લોકોનું ટ્રાન્સલેશન કર્યું. ભાગવતમના 18,000 શ્લોકોનું ટ્રાન્સલેશન કર્યું. ચૈતન્ય ચરિતામૃત 11,555 શ્લોકોનું ટ્રાન્સલેશન કર્યું. અને નાની મોટી બીજી 70 બુક્સ એમને લખી પ્રભુપાદે. આજે પણ ભણાવવામાં આવે છે કે આવું કેવી રીતના બની શક્યું. આજે પણ કોઈ વ્યક્તિ આ કરી શકવા માટે સક્ષમ નથી. ગમે એટલો બુદ્ધિશાળી વ્યક્તિ હોય, 10 વર્ષમાં આટલું કોઈ ના કરી શકે જેટલું પ્રભુપાદે કર્યું છે. બરાબર. કારણ કે પ્રભુપાદ કરતા હતા વિશુદ્ધ સત્વમાં, સૌથી ઉપર. બરાબર. એટલે સફળતામાં વિચલિત ના થયા, નિષ્ફળતામાં પણ નાસીપાસ ના થયા. કારણ કે હંમેશા એને વિશ્વાસ હતો કોના ઉપર? કૃષ્ણ ઉપર. બરાબર. હું તમને ફરીથી યાદ દેવડાવું કે એટલા માટે પ્રભુપાદ વિશુદ્ધ સત્વમાં કરતા હતા, એટલે એને પોતાના ઉપર કોઈ કહેવાય ને કે ક્રેડિટ ના લીધી. એટલે આજે આપણને પ્રભુપાદના ફોલોવર તરીકે નથી ઓળખતા. આપણને હરે કૃષ્ણ વાળા છો ને તમે, ત્યાંથી ઓળખે છે આપણને. તમે હરે કૃષ્ણ વાળા ને ત્યાંથી ઓળખે. તો આ કહેવાય વિશુદ્ધ સત્વમાં કરતા. જે કરતા કર્મ ફળમાં આસક્ત રાખીને ફળ ભોગવવાની ઈચ્છા રાખે, પોતે ભોગવવાની ઈચ્છા, લોભી હોય, ઈર્ષાળુ હોય, અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થનારો હોય. બરાબર. સુખ દુઃખમાં વિચલિત થઈ જાય, રજોગુણી. અને તમોગુણી જે કરતા છે શાસ્ત્રની એને કઈ લેવા દેવા નથી, શાસ્ત્ર વિરુદ્ધ. બરાબર. બધામાં એક આ વસ્તુ કોમન છે તમોગુણની અંદર, શાસ્ત્ર વિરુદ્ધ. ભૌતિકવાદી, મટરિસ્ટિક હોય, ભગવાનમાં એને કોઈ રસ નથી. આવો કરતા જિદ્દી, કપટી, અન્ય લોકોનું અપમાન કરવામાં, બોલાવીને અપમાન કરવામાં એક્સપર્ટ હોય છે. આળસુ, ખિન્ન, હંમેશા ચીડચીડો સ્વભાવ. બરાબર. આવો વ્યક્તિ આ જે કરતા છે કેવો છે? તમો ગુણની અંદર રહેલો કરતા છે. બરાબર. એ ધનંજય, ભગવાને જો આ વસ્તુ સમજાવી આપણને, કેવો કરતા હોય, કેવા કર્મ હોય, કેવી બુદ્ધિ હોય. હવે ભગવાન આગળ કહે છે કે બુદ્ધિ અને ધૃતિ બે વસ્તુ છે, ઇન્ટેલિજન્સ અને ડિટર્મિનેશન. બરાબર. ધૈર્ય, ધૃતિ એટલે ધૈર્ય. બરાબર. ભગવાન કે 3 ગુણો અનુસાર આના હું તને પ્રકાર સમજાવું. કારણ કે કર્મ કરવા માટે બુદ્ધિ જોઈએ ને, અને એ કર્મ ના ફળ પ્રાપ્ત કરવા માટે એક ધૈર્ય પણ જોઈએ, ડિટર્મિનેશન પાવર પણ હોવો જોઈએ સારો. જો ડિટર્મિનેશન પાવર જેનો સારો હોય ને, ધૈર્ય, આવા લોકો કેન્સર જેવી ખરાબ બીમારીમાંથી બહાર નીકળી જાય. ડિટર્મિનેશન પાવર સારો હોય. અને જેનો ડિટર્મિનેશન સ્ટ્રોંગ ના હોય ને, એને સામાન્ય તાવ આવે તો એ લોકો મૃત્યુ થઈ જાય ઘણી વખત. આ કોરોનામાં આપણે ખાસ જોયું. બરાબર. ધૈર્યની પરીક્ષા, ધૃતિની પરીક્ષા થાય કોરોનામાં. તો પેલા આપણે બુદ્ધિ વિશે જાણીએ, ઇન્ટેલિજન્સ. બરાબર. તો ભગવાન 3 પ્રકાર આપે છે. બરાબર. કયા 3 પ્રકાર છે બુદ્ધિના? સેમ, સાત્વિક, રાજસિક અને તામસિક. બરાબર. સાત્વિક બુદ્ધિ કેવી હોય? તો કે ભાઈ એને ખબર છે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, શેનો ભય રાખવો છે, શેનો ભય ના હોવો જોઈએ. બરાબર. શું બંધન કરતા છે અને શું મુક્તિ આપે. આ 3 કન્સેપ્ટ એને હંમેશા ક્લિયર હોય છે. જેની બુદ્ધિ સાત્વિક હોય ને, એના ખબર હોય શું કરવા યોગ્ય છે, ભક્તિ. શું કરવા યોગ્ય નથી? બરાબર. તો કે અધર્મ. બરાબર. વેદનું ઉલ્લંઘન. બરાબર. શું કરવા યોગ્ય છે? તો કે જપ કરવું, બંગલા આરતીમાં આવવું. બરાબર. અને શું કરવા યોગ્ય નથી? ક્રોધ, ઈર્ષા, કામ, લોભ. બરાબર. શેનો ભય રાખવો જોઈએ? એને ખબર છે પાપનો ભય રાખવો જોઈએ હંમેશા. પાપ કર્મનો ભય હોવો જોઈએ. શેનો ભય ના હોવો જોઈએ? બરાબર. મૃત્યુનો ભય ના હોવો જોઈએ. આખી જિંદગી ભક્તિ કરો, મૃત્યુનો ભય ના હોવો જોઈએ. શું બંધન કરતા છે? કર્મનું બંધન થાય છે. અને મુક્તિ આપનાર કોણ છે? મુક્તિ દદાતી ઇતિ મુકુંદ. મુકુંદ છે એ મુક્તિ આપી શકે, કૃષ્ણ આપણને મુક્તિ આપી શકે. તો જેની બુદ્ધિ શુદ્ધ સત્વમાં હોય એ આ વસ્તુ જાણી શકશે. રજોગુણી બુદ્ધિ હશે તો, રજોગુણી બુદ્ધિ જેનામાં હોય એ વ્યક્તિ ધર્મ અને અધર્મ, કરવા યોગ્ય અને કરવા અયોગ્ય, આનો ભેદ નથી કરી શકતો. ખબર જ નહીં પડે. આપણે એમ કઈક બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, તેને ખબર જ નહીં પડે બ્રહ્મ ઉઠવું જોઈએ. આ ઉઠી શકાય, ના ઉઠીએ તો પણ ચાલે. આ ટાઈપનું એનું ઓપિનિયન હોય. ઉઠાય તો ઉઠવાનું, ન ઉઠાય તો નહીં ઉઠવાનું. કારણ કે એને ખબર જ નથી ને ઉઠવાના શું ફાયદા છે. નામ જપ કરવા જોઈએ, હા કરાય તો ઠીક છે, બાકી પછી 65 વર્ષે ગઈઢા થાવ ત્યારે કરશું. બુદ્ધિ કેવી છે? રજોગુણી. ધર્મ શું છે? સનાતન ધર્મ શું છે? અધર્મ શું છે? બરાબર. કઈ ખબર ના હોય આવા લોકો. રાજસિક. અને તમોગુણી બુદ્ધિ કોને કહેવાય? તમોગુણી બુદ્ધિ
માં મોહ, અંધકાર, બરાબર, અને હંમેશા વશ, અધર્મને ધર્મ માની લે, ધર્મને અધર્મ માની લે, અને ઊંધી દિશામાં પ્રયત્ન હોય. 5 વસ્તુ આની અંદર કીધી છે તમોગુણી બુદ્ધિ. પેલું મોહ, બરાબર. મોહ એટલે કે મારું 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 મારું, જે ખરેખર આપણું છે નહીં, એમાં જ હંમેશા ડૂબી રહેવું, એને કહેવાય મોહ, ખોટી આસક્તિ. અને બીજું અંધકાર. શેનો અંધકાર? અજ્ઞાનનો અંધકાર, શાસ્ત્ર વિરુદ્ધ જવું, બરાબર. ત્રીજું અધર્મ ને ધર્મ માની લેવું. હિંસા કરવી એ અમારો ધર્મ છે. નથી એક આખો એક વર્ગ એવો, બરાબર, બિલકુલ દયા ના આવે. નાના નાના બાળકોને મારી નાખવામાં કોઈ બિલકુલ દયા ના આવે. તમને ખબર હોય તો કદાચ 97, હું બોલતો ન હોય તો, 1997માં સુરતની અંદર કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ને એ સમયે એકચ્યુઅલી અમે સુરતમાં હતા, બરાબર. અને અમે ખરેખર દ્રશ્ય જોયા છે અમારી નજરે, બરાબર. એક પ્રકારના લોકો, વિધર્મી લોકો, બરાબર, આવે અને હિન્દુ લોકોના ઘરમાં જઈ નાના નાના બાળકોને ઉઠાવી અને આગ બહાર સળગાવેલી હોય ને આગમાં ઘા કરી દે. આવું રમખાણ 97માં સુરતમાં થયું હતું. અમે ત્યાં હાજર હતા એકચ્યુઅલી, એટલે અમને ખબર. આખી રાત પપ્પા અને લોકો જાગતા. ત્યાં તો હું એક નાનો હતો, માન કે સમજણો, બરાબર. તો પપ્પા બધાને સુવડાવી અને મોટું ધારદાર શસ્ત્ર લઈને પપ્પા બેસતા રાત્રે. કારણ કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવી શકતા હતા રાત્રે, આવા અધર્મી લોકો. અને આવું રમખાણ ફાટી નીકળ્યું હતું. એ સમયે જોયું હતું. એ વ્યક્તિ ગમે એના ઘરમાં જાય, બેન દીકરીને ઉઠાવી લે, એના ઉપર રેપ કરે, મારી નાખે. 97માં આઈ એમ કહેવાય એનો પાર્ટ હતો હું, એટલે આ જોયું છે એ સમયે. પછી તમને ખબર છે પ્લેગ ફાટી નીકળ્યો એના પછી તરત જ 97ની આસપાસ આ સમય છે. તો ત્યારે જોયું છે. આપણને એમ થાય કે આવું કોઈ કરી શકે? હા, કરી શકે. જેની બુદ્ધિ છે એ ઘોર તમો ગુણની અંદર લિપ્ત હોય ને, એ વ્યક્તિને બિલકુલ આ વસ્તુ કરવામાં સંકોચ ન થાય. કુમળા બાળકોને ફેંકી દે અગ્નિમાં, બાળી નાખે, મારી નાખે. નાની નાની દીકરીઓ ઉપર રેપ કરે, મારી નાખે. આ વસ્તુ આપણે જોઈ છે કાશ્મીરમાં. કાશ્મીરી પંડિતો, ખબર છે ને? એક સાંજે ઇવનિંગમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું, બરાબર, કે બધા જ પુરુષો છે તમારું ઘર છોડીને ભાગી જાઓ, તમારી સંપત્તિ ને તમારી પત્ની ને તમારી દીકરીને લઈ જવાની મનાઈ છે. આવું એનાઉન્સમેન્ટ થયું હતું, બરાબર. ઘણા બધા પુરુષો ગયા, ઘણા બધા પુરુષો, બરાબર, એની પત્ની બાળકોને બચાવવાની કોશિશ કરી, એને મારી નાખવામાં આવ્યા અને પત્ની દીકરીઓ ઉપર રેપ થયા. છતાં પણ આપણે હજી આંખ આપણી ખુલતી નથી કે આપણે સનાતન ધર્મનો પ્રચાર કરવો કેટલો જરૂરી છે, બરાબર. જેટલો સનાતન ધર્મનો વધુમાં વધુ પ્રચાર થશે, ભગવદ્ ગીતા ભાગવતોનો પ્રચાર થશે, બરાબર, તો આવા લોકોને આપણે પરાસ્ત કરી શકીશું, બરાબર. આજકાલ આપણે સનાતનીઓને આપણા શાસ્ત્ર ઉપર આપણને વિશ્વાસ નથી. ભગવાન ભગવદ્ ગીતામાં બધું જ તમને વોર્ન આપે છે, વોર્નિંગ કરે છે કે તમોગુણી બુદ્ધિ છે. શું કામ તમે તમારી બુદ્ધિને સત્વગુણી ડેવલપ નથી કરતા? તમે સત્વગુણી બુદ્ધિને ડેવલપ કરો શુદ્ધ સત્વમાં, અને તમે આ તમોગુણી રજોગુણી બુદ્ધિને પરાસ્ત કરો. નહીતર એક દિવસ આ તમોગુણી બુદ્ધિ તમને પરાસ્ત કરશે. આવું થાય છે અત્યારે. ભગવદ્ ગીતામાં ભગવાન બધું એટલા માટે સમજાવે છે, બરાબર. આ જોયું છે આપણે, તમે લોકોએ પણ જોયું હશે. અને પછી આવે ધૃતિ. ધૃતિ એટલે ધૈર્ય, બરાબર. સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક ધૃતિ કેવી હોય? અતૂટ હોય. ડિટર્મિનેશન પાવર અતૂટ, નિશ્ચયપૂર્વક, કમ્પ્લીટ, બરાબર. યોગાભ્યાસ દ્વારા અચળ રહીને એને ધારણ કરી શકાય છે. એ જ રીતે મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યો નિયંત્રણમાં રાખી શકે છે. અને ધૃતિ અતૂટ હોય, બરાબર. એકાગ્ર ભાવે, બરાબર, એને કૃષ્ણમાં શ્રદ્ધા હોય. મન એકાગ્ર ભાવે લાગેલું હોય. યોગ એટલે શું? તો કે પરમાત્માને જાણવું, ભક્તિ યોગ. શુદ્ધ સાત્વિક જે બુદ્ધિ છે એને ખબર છે. એટલા માટે શરીર, મન, બરાબર, ઇન્દ્રિયો, એના પ્રાણ, આ બધું નિયંત્રણમાં રાખશે. અને ક્યાં લગાવશે? કૃષ્ણમાં. કાંઈ પણ કરશે વિચલિત નહીં થાય એ વ્યક્તિ, કારણ કે એની ધૃતિ કૃષ્ણમાં લાગેલી છે. કોઈ ડાઉટ નહીં, અતૂટ કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ છે. મારું જ્ઞેય કૃષ્ણ જ છે, અને મારું ગોલ ગોલોક વૃંદાવન ધામ છે. આ ત્યારે થાય કે તમારી ધૃતિ છે એ વિશુદ્ધ સત્વમાં હોય તો, બરાબર. રજોગુણી ધૃતિ કોને કહેવાય? તો કે જે ધૃતિમાં ધર્મ, અર્થ, કામ, બરાબર. મોક્ષની વાત નથી આની અંદર. 3 વસ્તુ છે: ધર્મ, અર્થ અને કામ. ધર્મ એટલે એ પ્રિસ્ક્રાઇબ ડ્યુટી,
બરાબર. અને અર્થ એટલે એ સેન્સ ગ્રેટિફિકેશન કરવા માટે જે રૂપિયા પૈસાની જરૂર પડે એ અર્થ, અને કામ એટલે સેન્સ ગ્રેટિફિકેશન, ઇન્દ્રિય તૃપ્તિ. મોક્ષની કોઈ વાત જ નથી, મજાની જ વાત છે. મારે મજા માટે શું જોઈએ? રોકડા. રોકડા માટે શું કરવું પડે? ડ્યુટી. બરાબર. તો સર આપણી ડ્યુટી શું? ડ્યુટી મારો ગોલ લઈને આપણે પૈસા જોઈએ ભાઈ, જ્યાં કાળા બજાર કરવા પડે કાળા બજાર કરો. રજોગુણી ધૃતિ છે. અને તમોગુણી જે ધૃતિ હોય, અલ્ટિમેટલી ડિટર્મિનેશન તમોગુણ, તો એ વ્યક્તિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને મોહની પેલે પાર જતો જ નથી. દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ તમોગુણી. સ્વપ્નથી આગળ વધે જ નહીં. કાલે જરૂર વહેલો ઉઠીશ, આજે ભલે ના ઉઠાયું પણ કાલ જરૂર વહેલો ઉઠીશ, સ્વપ્નમાં જ રાચતો હોય વ્યક્તિ. બીજા દિવસે પાછો 10 વાગે ઉઠે, કાલે જરૂર વહેલો ઉઠીશ, હું કાલે વાંચીશ, હું કાલે વાંચીશ, હું કાલે વાંચીશ. એની કોઈ દી કાલ આવે જ નહીં. બરાબર. આવા વ્યક્તિ જીવનમાં ભય, શોક અને વિષાદમાં ડૂબી જાય, કારણ કે એને જે સફળતા જોતી હોય સફળતા પ્રાપ્ત ના કરી શકે. કારણ કે સફળતા પ્રાપ્ત કરવા માટે પણ સત્વગુણ જોઈએ. એટલે આવા વ્યક્તિઓ સ્વપ્ન, ડે ડ્રીમિંગમાં રહેતા હોય છે. તો આ ધૃતિ છે. અને આના પછી 3 સુખના પ્રકાર ભગવાન આપે છે. બરાબર. સુખ 3 પ્રકારના. હે ભરત શ્રેષ્ઠ, અમારી પાસેથી 3 પ્રકારના સુખ વિશે સાંભળ. એમાં બદ્ધ જીવ ભોગ કરે છે અને કેટલી વખત તેના દુઃખોનો અંત આવી જાય છે. સુખનો ભોગ કરવાથી દુઃખનો અંત કેવી રીતના આવે? આપણને તેમ થાય સુખ અહીંયા બાંધે છે ને. ભગવાન આ શ્લોકમાં એમ કહે છે, ઘણી વખત આ સુખનો ભોગ કરતા કરતા એના દુઃખોનો અંત આવી જાય છે. કેવી રીતના આવું થાય? બરાબર. તો સુખ, હેપીનેસ, ઘણી વખત આ સુખ ભોગવતા ભોગવતા મહાત્માનો સંગ થઈ જાય. ઘણી વખત હમણાં રાજકોટ આપણે રથયાત્રામાં ગયા હતા, તમે લોકો પણ તો અલગ અલગ ટેમ્પલમાં ગયા હશો. હજારો લોકો આવ્યા હતા ને એની અંદર. શું લાગે? હજારો લોકો કૃષ્ણના ભક્ત છે. અલગ અલગ મત પંથમાંથી પણ આવ્યા હોય, પણ એ આવ્યા છે શેના માટે? સુખ મેળવવા માટે, હેપીનેસ, આનંદ આવે છે ભાઈ. બધા સરસ મજાના ભક્તો આગળ કીર્તન કરે છે, ઘણા બધા અભક્તો પણ એની વચ્ચે આવીને કીર્તન કરતા હોય. કૃષ્ણ યારે કઈ લેવા દેવા ન હોય, બસ ભાઈ અમને મજા આવે છે એટલે આવ્યા છીએ. સરસ મજાનો ખીચડી પ્રસાદમ છે, બરાબર, અમે તો એ એટલા માટે આવ્યા છીએ. હજારો લોકો ખીચડી પ્રસાદમ લીધું, બુંદી ગાંઠિયા, ખીચડી, શાક, છાસ, બરાબર. હજારો લોકોએ પ્રસાદ લીધું. તો ઘણી વખત લોકો જે છે આ સુખની શોધ કરતા કરતા મંદિરમાં જાય. બરાબર. મંદિરમાં આવે, બરાબર, રથયાત્રામાં આવે, એમ કરતા કરતા સાધુ સંગ થઈ જાય, મહાત્માનો સંગ થઈ જાય. મહાત્માનો સંગ થઈ જાય તો ધીમે ધીમે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં આવે. બુક પરચેસ કરે, બરાબર, બુક વાંચવાની ટ્રાય કરે. ધીમે ધીમે મંદિરમાં થોડું થોડું દાન આપવાનું ચાલુ કરે, બરાબર, કે ભાઈ આ લોકો તો ખૂબ સારું કરે છે, કૃષ્ણ ભાવનામૃત વાળા તો, ઇસ્કોન વાળા ખૂબ સારું કામ કરે. આપણે ઇસ્કોન વાળા કોઈ વ્યક્તિ જો આટલું જમણવાર કરે ને તો આખા ગામમાં કેટલો પ્રચાર કરી દે, અમે લોકોને જમાડ્યા છે, અમે આટલું અન્નદાન કર્યું છે, આમ ફોટો પડે છે, આ એંગલ થી ફોટો, ફલાણા એંગલ થી ફોટો. આપણે એવો કોઈ પ્રચાર નથી કર્યો. રથયાત્રાની અંદર આખા વિશ્વના દરેક મંદિરોમાં, ઇસ્કોનની અંદર હજારો લોકોને જમાડવામાં આવ્યા છે. હજારો લોકોને જમાડ્યા છે ને, હજારો, લાખો લોકોને. ગયા વર્ષે લગભગ પ્રભુજી કહેતા હતા કે 1.5 લાખ કરતા વધારે પબ્લિક છે પ્રસાદ લેવા આવી હતી. આ વખતનો આંકડો જે મને નથી આવ્યો, 1.5 લાખ કરતા વધારે પબ્લિક ખાલી રાજકોટમાં. એટલા લોકોને આપણે જમાડ્યા ખીચડી પ્રસાદ. ક્યાંય આપણે નામ નથી લખાવ્યું ન્યૂઝપેપરમાં, ભાઈ અમે 1.5 લાખ લોકોને મફતમાં જમાડ્યું છે. કારણ કે આપણો ગોલ એ છે જ નહીં. આપણો ગોલ છે કે આપણે એને ભક્તિ આપીએ, આપણે એને પ્રસાદ આપીએ છીએ. આપણે અહીંયા અન્ન ક્ષેત્ર નથી ચાલુ કર્યા, બરાબર. લોકો આ સમજી નથી શકતા કે સારું હોવું અને આધ્યાત્મિક હોવું એ બેમાં ફેર છે. એકચ્યુઅલી આપણે આધ્યાત્મિકતાના રસ્તા ઉપર લઈ જવા માંગીએ છીએ લોકોને, નહીં કે ખાલી સારા માણસ બનાવીએ, બરાબર. તો આ જે સુખ પ્રાપ્ત કરતા કરતા દુઃખનો અંત આવી જાય. એક વખત રથયાત્રામાં આવે, મજા આવે, બીજી વાર આવે, પછી એમ થાય પાછા આપણે એને કહીએ કે ભાઈ તમને કીર્તનમાં મજા આવી? તો કે હા, આવું તમે દર રવિવારે કરીએ છીએ, આવો રવિવારે. દર રવિવારે ફીસ્ટ હોય છે, પ્રસાદ હોય છે, જોરદાર કીર્તન કરીએ. પછી રવિવારે આવવાનું ચાલુ કરે, ભક્તો સાથે રહીએ, ખૂબ આનંદથી કીર્તન કરે. પછી સાથે સાથે લેક્ચર હોય, પેલા લેક્ચર હોય પછી કીર્તન હોય. તો બેસે, મને અડધી કલાક કલાક સાંભળે, સાંભળે થોડું થોડું કઈક અંદર અંદર જાતું જાય. પછી કીર્તન ચાલુ થાય, ખૂબ આનંદ કરે, પ્રસાદ લઈને ઘરે જતો રહે. બીજી વાર આવે, ત્રીજી વાર આવે. પછી ત્યાં એ લોકોની મિત્રતા થાય, ભક્તો સાથે મિત્રતા થાય, બરાબર. પછી ભક્તો એને ધીમે ધીમે એને કહે કે ભગવદ ગીતા વાંચો તમે,
એક એક માળા કરો, ખૂબ આનંદ આવશે. એ વ્યક્તિ આવી રીતના વ્યક્તિ સુખની શોધ કરતા 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 એ વ્યક્તિ અલ્ટિમેટલી એના દુઃખોનો અંત આણી દે છે. એટલા માટે ભગવાન આગળના શ્લોકમાં એવું કીધું છે કે સુખની શોધમાં દુઃખનો અંત થઈ જાય. તો સુખ 3 પ્રકારના, સાત્વિક, રાજસિક અને તામસિક. શરૂઆતમાં જે સુખ છે ઝેર જેવું લાગે, બરાબર, અંતે અમૃત સમાન લાગે, બરાબર, તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે સાત્વિક સુખ. શુદ્ધ સત્વમાં રહેલું સુખ એને કહેવાય કે જે આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે. આત્મ સાક્ષાત્કાર, હું કોણ છું, બરાબર. શરૂઆતમાં ઝેર જેવું લાગે, અંતે અમૃત સમાન. અમૃત પ્લસ આત્મ સાક્ષાત્કાર, તો એને શુદ્ધ સત્વમાં કહેવાય. ખાલી સારું લાગે તો એ મિશ્રિત, બરાબર, સત્વગુણ છે જેમાં રજોગુણનું મિશ્રણ હોય. પણ શુદ્ધ સત્વમાં હોય તો એમાં આત્મ સાક્ષાત્કાર સેન્ટરમાં હોય છે. આત્મ સાક્ષાત્કાર મન ઇન્દ્રિયોને સંયમિત કરે, અનેક પ્રકારના નીતિ નિયમોનું પાલન કરવાનું. ઠીક છે, થોડી પ્રક્રિયા શરૂઆતમાં અઘરી લાગે, શરૂઆતમાં ઝેર જેવું લાગે ને. શરૂઆતમાં આપણે એમ કહીએ કે 4 માળા કરું, બહુ અઘરું લાગે. ભાઈ પ્રભુજી 4 માળા બહુ ડિફિકલ્ટ છે. પ્રભુજી આમાં રવિવાર નો આવે ભક્તિમાં? ક્યારેય માં નો આવે એકચ્યુઅલી રવિવાર. આમાં રવિવારે મંગલા આરતી હોય, રવિવારે 16 માળા હોય ને રવિવારે ક્લાસ હોય. ઘણા બધાને એમ થાય સન્ડે ઇઝ હોલિડે. અચ્છા, આમાં ગવર્મેન્ટ હોલિડે ના આવે? ભક્તિની અંદર ગવર્મેન્ટ હોલિડે, બરાબર, આમાં ગવર્મેન્ટ હોલિડે ના આવે. અચ્છા, આમાં વેકેશન ના આવે? બાકી બધી જગ્યાએ તો વેકેશન, આમાં વેકેશન ના આવે? ભાઈ હાલો મંગલા આરતીમાં રજા, 15 દિવસનું વેકેશન, શિયાળુ વેકેશન છે, 15 દિવસ મંગલા આરતી બંધ, માળા બંધ 15 દિવસ. નહીં, આમાં એવું નથી આવતું. આમાં રવિવાર ના આવે, આમાં ગવર્મેન્ટ હોલિડે ના આવે, કઈ ના આવે. ઉલટાનું આમાં ઊંધું થાય. ફેસ્ટિવલ હોય તો વધારે સેવા કરવી પડે, બરાબર ને. ભીમી ગ્યારસ હોય, હમણાં 11 જે મોટી ગઈ, સામાન્ય અહીંયા ભીમી ગ્યારસ તરીકે ઓળખાય એને. ભીમી ગ્યારસ ઉપર આપણને બધા લોકો બરાબર કેરીનો આનંદ માણતા હોય ભીમી ગ્યારસ, અને બીજા બધા લોકો પત્તાનો આનંદ માણતા હોય, બરાબર ને, ખૂબ પત્તા રમે. અને આપણે બધાય, આપણને પાણી પીવાય ના મળે. કેરી તો બહુ દૂરની વાત છે, નિર્જળા હોય આપણી આ દિવસે. આપણી તો નિર્જલા હોય ત્યારે સતત માળા, સતત ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન. તો ભાઈ શરૂઆતમાં આ કપરું લાગે. વર્ષો સુધી ભીમી ગ્યારસના દિવસે કેરીના બોક્સના બોક્સ ખાલી કર્યા હોય ને પછી તમને એમ કે નહીં આ વખતે કેરી તો હું પાણી નહીં મળે. શરૂઆતમાં કપરું છે ભાઈ, નિર્જલા કરવી અઘરું લાગે ને, વેરી ડિફિકલ્ટ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અઘરું લાગે ને. અત્યારે હજી ના વાંધો આવે, ઉનાળા ચોમાસામાં આ પ્રોબ્લેમ પડે. શિયાળામાં, શિયાળો હોય, ફૂલ ઠંડી હોય, બરાબર, સવારે બ્લેન્કેટ માંથી બહાર નીકળવું, એક બાજુ બ્લેન્કેટ આપને પકડી રાખે ને આપણે બ્લેન્કેટને પકડી રાખે, એકાબીજાને છોડે નહીં. અને એમાં એલાર્મ જયારે વાગે 3:45 નો, 4 વાગ્યાનો, એમાંથી બહાર નીકળવું, આહા. હિમાલયમાં જવા બરાબર છે, હિમાલયમાં જવા બરાબરનું તપ છે શિયાળામાં ઉઠવું. શરૂઆતમાં અઘરું લાગે, ડિફિકલ્ટ. પણ જે લોકો આની હેબિટ પાડી છે, જે લોકોને આ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા 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 2-3 વર્ષ થઈ ગયા છે, જે લોકોને 4-5 વર્ષથી મંગલા આરતી કરી રહ્યા છે, જોબ કરી રહ્યા છે, જેને 2-4 શિયાળામાં પસાર કરી લીધા છે, એને પૂછો તો ખબર પડે કે એક દિવસ મંગલા આરતી ના થાય ને, એક દિવસ મંગલા આરતી, એક દિવસ ઠાકોરજીના દર્શન ના થાય ને, તો ગિલ્ટી ફીલ થાય. એમ થાય કે આજનો દિવસ નકામો ગયો, વેસ્ટ, બરાબર. તો આ છે સત્વગુણી સુખ. નહીં, આ છે વિશુદ્ધ સત્વગુણી સુખ. સત્વગુણી નહીં, વિશુદ્ધ સત્વગુણી સુખ, સૌથી ઉપર, હાયર લેવલ. આ તો જેને આનો ટેસ્ટ કર્યો હોય એને ખબર હોય. બાકી જે લોકો 8 વાગે ઉઠતા હોય એને ખબર ના હોય કે 3:30 વાગે ઉઠવું અને એ સમયનું જે આબોહવા હોય, જે વાતાવરણ હોય, જે વાઇબ્રેશન હોય, બરાબર, અને એ સમયે ઉઠીને જપ કરવા બેસી જવું, ખૂબ આનંદ આવે. જ્યારે સવારમાં 3:30, 3:45 ની આસપાસ હું લોગિન કરું ને, તો મોટા ભાગના ગુજરાતીઓ આવીને બેસી ગયા. કોઈ હોય કે ન હોય, પણ આપણા ગુજરાતીઓ, બરાબર, 1-2 લગભગ બીજી લેંગ્વેજ ના હોય, બાકી 7-8 લોકો તો આપણા ગુજરાતી આવીને બેસી ગયા હોય જપ કરવા માટે 3:45 વાગ્યામાં. 4:15 થાય ને ત્યાં તો ઓલમોસ્ટ ધીમે ધીમે હાઉસફુલ થતું જાય. 4:30 વાગ્યા તો હાઉસફુલ થઈ જાય, બરાબર. 200 જણા, 300, 350, 400 સુધી બરાબર પાર્ટિસિપન્ટ 4:30 ની આસપાસ હાજર થઈ ગયા હોય મંગલા આરતીમાં. એવરી ડે, રોજ, એવરી ડે. ધીસ ઇઝ ધ શુદ્ધ સત્વ.
બરાબર. જેને આનો રસ ચાખ્યો હોય એને આની ખબર હોય. રજોગુણી સુખ કેવું હોય? રજોગુણી જે ઇન્દ્રિયના વિષયોથી ઉત્પન્ન થાય એકચ્યુઅલી. શરૂઆતમાં અમૃત જેવું લાગે, મજા આવે, પણ પછી અંતે ઝેર જેવું લાગે. પ્રભુપાદાનું એક્ઝામ્પલ આપે છે આજના યુવક યુવતીઓના સંબંધો. શરૂઆતમાં ખૂબ સારું લાગે, યુવક યુવતીને મળે, યુવતી યુવકને મળે, ખૂબ આનંદ થાય, ડેટ ઉપર જાય, બરાબર. બેયના કહેવાય કોલિંગ ચાલુ હોય, મેસેજિંગ ચાલુ હોય, રાત રાત જાગતા હોય, વાતો કરતા હોય, બરાબર. પણ લગ્ન થાય, સાથે રહેવાનું થાય, અથવા તો લિવ ઇનમાં, હવે તો લગ્ન ધીમે ધીમે આઉટડેટેડ થતું જાય છે, ખબર તમને? આપણા બાપ દાદાઓએ લગ્ન કર્યા, એના લગ્ન ટકીને રહ્યા, બરાબર. અને આપણા બધા, ખાસ તો અમારી જનરેશનમાં લગ્ન ટકાવવા માટે બહુ અઘરી વસ્તુ થઈ ગઈ, બરાબર. અને આજની જનરેશનમાં લગ્ન એટલે રમત વાત થઈ ગઈ. આજે લગ્ન થાય ને બરાબર મહિના પછી એ ડિવોર્સ થઈ ગયા, છૂટાછેડા, બરાબર. એકદમ કોમન વસ્તુ થઈ ગઈ. શરમ પણ નથી રહી લોકોને. છૂટાછેડા લેવા એટલે બાપ દાદાનું માથું કપાવવા બરાબર હતું, બરાબર. દીકરી ગમે એટલું સહન કરીને પણ રહેતી. આજથી આપણા માતા પિતા જુઓ તમે, બરાબર. એવું નહોતું કે બધાને બહુ સારી પરિસ્થિતિ હતી. એ સમયની સાસુ તમે જુઓ તો તમે પૂછો, બરાબર. ખૂબ અઘરું હતું જોઈન્ટ ફેમિલીમાં રહેવું, એ સાસુ ના બધા નિયમોનું પાલન કરવું. આ જે મોટી ઉંમરના છે બધાને પૂછો તમે, આ ભાનુબેન છે, ભાનુબેન ને પૂછો, તમારા સાસુ, બરાબર. આ ધર્મિષ્ઠા માતાજીને પૂછો, જગન માતા, જયશ્રી માતાજીને, બધાને પૂછો. એ સહેલું નથી, એ બહુ અઘરું છે ભાઈ એ સમયે. છતાં પણ આ બધા માતાજીઓ રહ્યા, બરાબર. એ કપરી પરિસ્થિતિમાં પણ એને લગ્ન જીવન ટકાવી રાખ્યું. આજે કારણ કે એકચ્યુઅલી એ સત્વગુણમાં હતા, એ સંબંધ સત્વગુણમાં થયો હતો, કારણ કે બાપ દાદાએ નક્કી કરેલો સંબંધ હતો. આજે સંબંધ છોકરા છોકરી પોતે નક્કી કરે છે. ગોરી ચામડી દેખાય, બરાબર, રૂપાળી દેખાય તો લગ્ન કરવાની વાત છે, મીઠું મીઠું બોલતી હોય તો લગ્ન કરવાની વાત છે. એટલે મૂળ લગ્નની પાછળ ઈરાદો છે ઇન્દ્રિય તૃપ્તિ, હું તને ભોગવું, તું મને ભોગવ. એટલે સંબંધની શરૂઆત જ ખોટી જગ્યાએથી થઈ રહી છે. કારણ કે આ શરીર અને આ રૂપાળી ચામડી એ તો કેટલા સમય રહેશે લગ્ન પછી? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી શું કરવાનું? જીવનનો મોટો એવો સમય છે, બરાબર, કે એ સમયે એ તમારી રૂપાળી એવી પત્ની છે, રૂપાળી કદાચ નહીં હોય, નાજુક નમણી પાતળી કમરવાળી નહીં હોય, થઈ ગઈ છે મોટી ભંભોળ, બરાબર. તો એની સાથે ત્યારે તમે જીવી શકશો કે જ્યારે તમારો સંબંધ પ્રેમનો હશે, પ્રેમનો હશે ત્યારે ને. બોડીમાં તો ફેરફાર થવાના ને, કોઈ પણ ના થવાના ને. આનું આ બોડી રહેશે, તમારું મારું, આનું આ બોડી નહીં રહે ને, બરાબર. પણ આજના સંબંધનો બેઝ છે એ કયો? રજોગુણ, ગોરી ચામડી, નાજુક નમણી કમળ, બરાબર. એટલા માટે થોડોક એમાં ફેરફાર થઈ જાય ને એટલે બરાબર પૂરું. મારું ભોગવવાનું એકચ્યુઅલી એક વસ્તુ તરીકે સમજે છે આજકાલનો યુવાનો જે છે ને, યુવક યુવતીઓ, એક વસ્તુ કે એપલનો મોબાઈલ લીધો, સારા એમાં કન્ફિગરેશન છે, એ ગમે છે, મજા આવે છે અત્યારે, બરાબર છે. હવે અપડેટેડ વર્ઝન આવ્યું છે એટલે આને ફેંકી દો. લગ્ન જીવન આજ આવું થઈ ગયું છે, બરાબર. સારું સારું છે, મજા આવે છે, ભોગવવાની મજા આવે છે, ઇટ્સ ઓકે. નથી બરાબર રહ્યું, છોડો, જવા દો. તો આ રજોગુણી સુખ છે. શરૂઆતમાં તો સારું, બરાબર લાગે, પણ અંતે ઝેર જેવું છે, બરાબર. અને ઘોર તમોગુણી, આત્મ સાક્ષાત્કાર પ્રત્યે અંધ, શરૂઆત ને અંત સુધી ભ્રમણામાં જ રહે છે. નિંદ્રા, આળસ, પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર. ઘોર તમોગુણી જે છે, શરૂઆતમાં પણ ઝેર જેવું, અંધ, આત્મ સાક્ષાત્કાર એને કઈ લેવા દેવા નથી. શરૂઆતમાં ઝેર જેવું, મધ્યમાં પણ ઝેર જેવું, અંતે પણ ઝેર જેવું, સતત ભ્રમ, આળસ અને પ્રમાદમાં. તો આ પૃથ્વી લોકમાં ભગવાન કહે છે કે સ્વર્ગ લોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. આ શ્લોક બહુ જ મહત્વનો છે. અત્યાર સુધી ભગવાન આજે ચર્ચા કરીને સતોગુણ, રજોગુણ, તમોગુણના બધા પ્રકારો, ભગવાન કે પૃથ્વીલોક તો ઠીક છે, તમને એમ લાગે કે અહીંયા જ આ માથાકૂટ છે, ભગવાન કે નહીં, સ્વર્ગ લોકમાં પણ દેવતાઓ પણ એવા કોઈ નથી જ્યાંથી મુક્ત હોય. જે દેવ દેવતાઓને આપણે સર્વોચ્ચ માનતા હોય, જે કુળદેવીને આપણે સર્વોચ્ચ માનતા હોય, ભગવાન કે એ પણ પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત નથી, બરાબર. એ પણ આમાં હોય છે. તો એટલા માટે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત ક્યારે થઈ શકો? દેવી દેવતાઓના શરણે જવાથી તમે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત ના થઈ શકો, કારણ કે પોતે જ મુક્ત નથી, પોતે મુક્ત નથી, ઇન્ક્લુડિંગ ઇન્દ્રજી.
તો એના શરણે જવું જોઈએ કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત છે. દેવીએ શામ ગુણમયી મમ માયા દુરતયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. માયા આપણને ત્યારે છોડશે કે જ્યારે આપણે કૃષ્ણના શરણે જઈશું. આ બહુ જ મહત્વની વસ્તુ છે, નહીં તો ડૂબી જઈશું આપણે. બરાબર. આના પછી 4 વર્ણ ભગવાન ડિટેલમાં આપે છે. 41મો શ્લોક એ આપણે આવતીકાલથી ચર્ચા કરશું. અહીંયા આપણે નાનો વિરામ લઈએ. પણ આ આજની ચર્ચા જો, ગઈકાલની ચર્ચા જો, 17માં, આ બધી પ્રેક્ટિકલ ચર્ચા છે. બરાબર. તમે તમારા પોતાનું આત્મનિરીક્ષણ કરી શકો કે હું કઈ પ્રકારનું કરતા છું, મારામાં કઈ પ્રકારની બુદ્ધિ છે, અચ્છા હું કઈ પ્રકારનું સુખ ભોગવવાની અત્યારે ટ્રાય કરું છું. તમે આંખ બંધ કરીને વિચારો, તમારી જે રૂટીન બરાબર જે છે, તમે કઈ પ્રકારના સુખ ભોગવવા માટે અત્યારે કટિબદ્ધ છો, ટેમ્પરરી કે પરમેનન્ટ. તમે આનું લિસ્ટ બનાવતા બનાવતા તમે એક આખો લિસ્ટ બનાવો ને, તો તમને એ લિસ્ટના સરવાળે તમને પોતાને તમારી ચેતના ખબર પડી જાય કે હું સત્વગુણમાં છું, રજોગુણમાં છું, તમોગુણમાં છું કે વિશુદ્ધ સત્વમાં છું. તમને ખ્યાલ આવશે. બરાબર. 99% કેસની અંદર તમે જોશો ને તો આનું સરવૈયું અત્યાર સુધી જે આ પ્રકાર આપણે ભણ્યા ને 17મા અધ્યાયથી લઈને અત્યાર સુધી, આ બધી ચર્ચાઓ શ્રદ્ધાથી ચાલુ થઈ છે. બરાબર. 3 પ્રકાર. ત્યાંથી લઈને તમે ધૃતિ ધૈર્ય સુધી તમે જાઓ અને આનું બરાબર તમે બનાવતા જાઓ અને નીચે તમે ટીક માર્ક કરતા જાઓ કે ભાઈ હા શ્રદ્ધા, તો કે ભાઈ મારી કૃષ્ણમાં છે તો વિશુદ્ધ શ્રદ્ધા. બરાબર. શ્રદ્ધા તો કે ભાઈ મારી તો કુળદેવીમાં છે, ચામુંડામાં, ભાઈ હું એને સર્વોચ્ચ માનું છું, ત્યાં ટીક કરો તમે. બરાબર. અને પછી તો કે ભાઈ યજ્ઞ, તો કે હું હરિનામ યજ્ઞ તો મેં કોઈ દી નથી કર્યા. બરાબર. તો ત્યાં તમે ચોકડી મારો. આ કરતા 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 છેલ્લે સરવાળો મારશો, તમે જોવો કે કેમાં માર્ક વધારે આવે છે. બરાબર. તમને ખ્યાલ આવી જશે કે આપણે ક્યાં છીએ. એકચ્યુઅલી એના માટેના ચેપ્ટર છે, આત્મનિરીક્ષણના ચેપ્ટર છે આ બધા. તેથી તમને ખબર પડે કે મારે ક્યાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું છે. બરાબર. અને એ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવા માટે મારે શું કરવું, તો એના માટે તમારા મેન્ટર, તમારા ગાઈડ, તમારા શિક્ષા ગુરુનો એના માટે કોન્ટેક્ટ કરવો જોઈએ. પ્રભુજી તમે આ બધું સમજાવ્યું, માતાજી તમે આ બધું સમજાવ્યું, પણ અહીંયા મને એવું લાગે છે કે હું અહીંયા ભૂલ કરી રહ્યો છું. બરાબર. કે હું ભૂલ કરી રહી છું. તો આનું ઇમ્પ્રુવમેન્ટ પર કેવી રીતના લાવી શકાય? આ અધ્યાય બધા એના માટેના છે, આત્મસાક્ષાત. કારણ કે અધ્યાય જ્ઞાન યોગ છે. બરાબર. અત્યારે જે ચાલી રહ્યું છે જ્ઞાન યોગ છે. અને આ જ્ઞાન યોગમાં ભગવાન એ બધી વસ્તુને એડ્રેસ કરે છે કે જે તમને ભગવત ધામ તરફ લઈ જવામાં રૂકાવટ છે, અવરોધો. એ સુખ તમને અહીં બાંધીને બેઠું છે, એ તમારી બુદ્ધિ તમને અહીં બાંધીને બેઠી છે, એ તમે કરતા એવા બન્યા છો કે તમને અહીં બાંધીને બરાબર આ જગતમાં રાખ્યો છે તમને. તો આત્મનિરીક્ષણ આપણે કરવું જોઈએ, સમજવાની કોશિશ કરવી જોઈએ હું ખોટી જગ્યાએ છું અને એમાં મને મારી શ્રદ્ધા નથી કૃષ્ણમાં મારી થઈ, મારી બુદ્ધિ, મારો બરાબર. તો આ બધું તમે ધીમે ધીમે કરશો તો ખ્યાલ આવશે. વિશ્રામ લઈએ આપણે આજે, નાનો એવો રેસ્ટ. અને આવતીકાલે લેવલ 2 નું છેલ્લું સેશન થશે, લાસ્ટ સેશન. પછી તમારું લેવલ 2 નું જ્ઞાન યજ્ઞ પર પૂર્ણ થઈ જશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ.